Subscribe our channel for more Bhagavad Gita videos. અધ્યાય 3 શ્લોક 1 અનુવાદ. અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? આ પૂર્વેના અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણે તેમના પરમ સખા અર્જુનને દુન્યવી શોકના મહાસાગરમાંથી ઉગારી લેવા માટે આત્માના સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે અને આત્મ સાક્ષાત્કારના જે માર્ગનો અનુરોધ કર્યો છે તે છે બુદ્ધિયોગ અથવા કૃષ્ણ ભાવના મૃત. કેટલીક વખત કૃષ્ણ ભાવના મૃત વિશે ગેરસમજ કરીને તેને જડતા માની લેવામાં આવે છે અને એવી ગેરસમજ ધરાવતો માણસ ભગવાન કૃષ્ણના નામ જપ દ્વારા પૂર્ણ કૃષ્ણ ભક્તિપરાયણ થવા માટે કોઈ એકાંત સ્થળે જતો રહે છે. પરંતુ કૃષ્ણ ભાવના મૃતના તત્વજ્ઞાનમાં તાલીમ પામ્યા વિના એકાંત સ્થાનમાં જઈને કૃષ્ણના પવિત્ર નામનો જપ કરવાનું ઈચ્છનીય નથી, કારણ કે આમ કરવાથી તે ત્યાં અબુદ્ધ જનતા પાસેથી માત્ર સસ્તી પ્રશંસા પ્રાપ્ત કરી શકે છે. અર્જુને પણ કૃષ્ણ ભાવના મૃત અથવા બુદ્ધિયોગ અર્થાત જ્ઞાનને આધ્યાત્મિક પ્રગતિમાં યોજવાની બુદ્ધિ વિશે એમ માની લીધું કે તે જાણે સક્રિય જીવનમાંથી નિવૃત્ત થઈને એકાંત સ્થળે જઈને કરવાની વ્રત તપની સાધના હોય. બીજા શબ્દોમાં કહી શકાય કે તે કૃષ્ણ ભાવના મૃતનો એક બહાના તરીકે ઉપયોગ કરીને ચતુરાઈપૂર્વક યુદ્ધ કરવાનું ટાળવા ઈચ્છતો હતો. પરંતુ એક સંનિષ્ઠ શિષ્ય હોવાથી તેણે આ બાબત ગુરુ સમક્ષ રજૂ કરી અને કૃષ્ણને કર્મના સર્વોત્તમ માર્ગ વિશે પ્રશ્ન પૂછ્યો. ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તર આપતા આ ત્રીજા અધ્યાયમાં કર્મયોગ અર્થાત કૃષ્ણ ભાવનામય કર્મનું વિસ્તારપૂર્વક નિરૂપણ કર્યું છે. અધ્યાય 3 શ્લોક 2 અનુવાદ. આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે, તેથી કૃપા કરી મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતાવહ શું છે. ભાવાર્થ. આનાથી પહેલાંના અધ્યાયમાં ભગવદ્ ગીતાના ઉપોદઘાત રૂપે સાંખ્યયોગ, બુદ્ધિયોગ, બુદ્ધિ દ્વારા ઇન્દ્રિય નિગ્રહ, નિષ્કામ કર્મયોગ તથા નવદીક્ષિતની સ્થિતિ જેવા વિભિન્ન માર્ગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ આ બધું અવ્યવસ્થિતપણે રજૂ થયું હતું. કર્મ કરવા તથા તેને સમજવા માટેના માર્ગની વધારે વ્યવસ્થિત રૂપરેખાની જરૂરત હોય છે. અર્જુન તેથી આ દેખીતી રીતે ભ્રામક જણાતા વિષયોને સ્પષ્ટ કરી લેવા ઈચ્છતો હતો કે જેથી કોઈ પણ સાધારણ મનુષ્ય ખોટા અર્થઘટન કર્યા વિના તેને ગ્રહણ કરી શકે. જો કે કૃષ્ણ અર્જુનને કોઈ વાકચાતુરી દ્વારા મૂંઝવવા માંગતા નહોતા, પણ કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ નિષ્ક્રિયતાનો છે કે પ્રવૃત્તિમય સેવાનો તે અર્જુન સમજી શક્યો નહોતો. બીજી રીતે કહી શકાય કે તે પોતાના પ્રશ્નો પૂછી તે દ્વારા ભગવદ્ ગીતાના રહસ્યને પામવા ઈચ્છતા બધા જ જિજ્ઞાસુ અભ્યાસીઓ માટે કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ સ્પષ્ટ કરી રહ્યો છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 3 અનુવાદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે. કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે. ભાવાર્થ. બીજા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાને સાંખ્યયોગ અને કર્મયોગ કે બુદ્ધિયોગ એમ બે પ્રકારની યોગ પદ્ધતિઓનું નિરૂપણ કર્યું છે. આ શ્લોકમાં ભગવાને આની વધુ સ્પષ્ટતા કરી છે. સાંખ્યયોગ અથવા આત્મા તથા પદાર્થની પ્રકૃતિનું વિશ્લેષણાત્મક અધ્યયન તે એવા લોકો માટે છે કે જેઓ પ્રયોગાત્મક જ્ઞાન તથા તત્વદર્શન દ્વારા વસ્તુઓને સમજવા ઈચ્છે છે. બીજા વર્ગના લોકો કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે છે, જે વિશે બીજા અધ્યાયના 61મા શ્લોકમાં સ્પષ્ટીકરણ થયું છે. 19મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું છે કે બુદ્ધિયોગ અથવા કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધાંતોનું પાલન કરવાથી મનુષ્ય કર્મબંધનમાંથી છૂટી જાય છે અને વળી આ પદ્ધતિમાં કોઈ જ દોષ નથી. 61મા શ્લોકમાં એ જ સિદ્ધાંતનું વધુ સ્પષ્ટ નિરૂપણ થયું છે કે બુદ્ધિયોગ પરબ્રહ્મ એટલે કે સ્પષ્ટપણે કહીએ તો કૃષ્ણ ઉપર સંપૂર્ણપણે આશ્રિત છે અને આ રીતે સર્વ ઇન્દ્રિયોને સરળતાથી વશમાં લાવી શકાય છે. તેથી બંને પ્રકારના યોગ ધર્મ તથા તત્વદર્શન તરીકે એકબીજા પર આધારિત છે. તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુકતા છે અથવા ક્યારેક ધર્માંધતા હોય છે અને ધર્મવિહીન તત્વજ્ઞાન એ માનસિક તર્ક વિતર્કો છે. અંતિમ ઉદ્દેશ તો કૃષ્ણ છે, કારણ કે જે તત્વચિંતકો પરમ સત્યની નિષ્ઠાપૂર્વક શોધ કરતા રહે છે તેઓ છેવટે કૃષ્ણ ભાવનામૃતને પામે છે. આ વાત પણ ભગવદ્ ગીતામાં જણાવવામાં આવી છે.
પરમાત્માના સંબંધે પોતાની સાચી સ્થિતિ જાણી લેવી એ જ સંપૂર્ણ પ્રક્રિયા છે. આની પરોક્ષ પદ્ધતિ તાત્વિક ચિંતન છે, જેના વડે મનુષ્ય ક્રમે ક્રમે કૃષ્ણ ભાવનામૃત સુધી પહોંચી શકે છે. જ્યારે બીજી પદ્ધતિમાં કૃષ્ણ ભાવનામૃત સાથે પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ સંબંધથી જોડી દેવાતી હોય છે. આ બેમાંથી કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ શ્રેષ્ઠ છે, કારણ કે તે ઇન્દ્રિયોના શુદ્ધિકરણ માટે તત્વદર્શન પર આધાર રાખતી નથી. કૃષ્ણ ભાવનામૃત સ્વયં પવિત્રીકરણની પ્રક્રિયા છે અને તે ભક્તિ યોગની પ્રત્યક્ષ પદ્ધતિ હોવાથી સરળ તેમજ ઉત્કૃષ્ટ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 4 અનુવાદ. મનુષ્યને કર્મનો સમૂળગો પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે. ભાવાર્થ: ભૌતિકવાદી મનુષ્યોના હૃદયોને શુદ્ધ કરવા માટે જે કર્મો નિયત કરવામાં આવેલા છે તેના આચરણ દ્વારા શુદ્ધ થયેલા મનુષ્ય જ સંન્યાસ ગ્રહણ કરી શકે છે. શુદ્ધિ વિના અનાયાસે સંન્યાસ ગ્રહણ કરવાથી સફળતા મળી શકતી નથી. જ્ઞાન યોગીઓના મંતવ્ય અનુસાર માત્ર સંન્યાસ ગ્રહણ કરવાથી અથવા સકામ કર્મમાંથી નિવૃત્ત થવાથી મનુષ્ય તરત જ નારાયણ સમાન થઈ જાય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ આ સિદ્ધાંતને અનુમોદન આપતા નથી. હૃદયની શુદ્ધિ થયા વિના ગ્રહણ કરેલો સંન્યાસ સામાજિક વ્યવસ્થામાં કેવળ ઉપદ્રવ રૂપ નીવડે છે. બીજી બાજુએ જો કોઈ મનુષ્ય નિયત કર્મ ન કરવા છતાં ભગવાનની દિવ્ય સેવા કરવા માંડે છે તો તે આ માર્ગમાં જે કંઈ ઉન્નતિ કરે તેનો ભગવાન સ્વીકાર કરે છે, એટલે કે બુદ્ધિયોગ. આવા સિદ્ધાંતનું અલ્પ આચરણ પણ મનુષ્યને મોટી મુશ્કેલીઓમાંથી પાર ઉતારવામાં સહાયક થાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 5 અનુવાદ. પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ભાવાર્થ: આ પ્રશ્ન મૂર્ત દેહરૂપ જીવનનો નથી, પરંતુ આત્માનો સ્વભાવ જ એવો છે કે તે હંમેશા સક્રિય રહે છે. આત્માની ઉપસ્થિતિ વગર ભૌતિક દેહ હાલી પણ શકતો નથી. આત્મા સદૈવ સક્રિય રહે છે અને તે એક ક્ષણ માટે પણ વિરમતો નથી. જ્યારે દેહ કેવળ એક મૃત વાહન સમાન છે કે જે ચેતન આત્મા દ્વારા કાર્ય કરે છે. આમ હોવાથી આત્માને કૃષ્ણ ભાવનામૃતના સત્કર્મમાં પરોવી રાખવો જોઈએ, નહીં તો તે માયા શક્તિ દ્વારા નિર્દિષ્ટ કાર્યોમાં પરોવાઈ જશે. ભૌતિક શક્તિના સંસર્ગમાં આવવાથી આત્મા ભૌતિક ગુણો ગ્રહણ કરે છે અને આત્માને આવા આકર્ષણોથી શુદ્ધ કરવા માટે શાસ્ત્રો દ્વારા નિર્દિષ્ટ કર્મ કરવામાં તેને પરોવી રાખવો જરૂરી છે. પરંતુ જો આત્મા કૃષ્ણ ભાવનામૃતના પોતાના સ્વાભાવિક કાર્યમાં પરોવાઈને જે કંઈ કાર્ય કરે છે તે તેને માટે કલ્યાણકારી હોય છે. શ્રીમદ ભાગવતમ 1.5.17 આનું સમર્થન કરે છે. જો કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર કરે છે અને તે શાસ્ત્ર વિહિત કર્મ કરતો ન હોય અથવા યોગ્ય રીતે ભક્તિ ન કરે તથા તેનું પતન પણ થઈ જાય તો પણ તેમાં તેનું નુકસાન કે અનિષ્ટ થતું નથી. પરંતુ જો તે શાસ્ત્ર વિહિત શુદ્ધિકરણ માટેના બધા કર્મ કરે પણ કૃષ્ણ ભાવના પરાયણ ન થાય તો આ બધા કાર્યો તેનું શું ભલું કરવાના છે? તેથી કૃષ્ણ ભાવનામૃતના આ સ્તરે પહોંચવા માટે શુદ્ધિકરણની પ્રક્રિયા જરૂરી છે. માટે સંન્યાસ અથવા કોઈ પણ શુદ્ધિકરણની પ્રક્રિયા કૃષ્ણ ભાવના પરાયણ થવાના અંતિમ ધ્યેય સુધી જવા માટે મદદ કરે છે, કારણ કે તેના વિના બધું જ નિરર્થક ગણાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 6 અનુવાદ. જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. ભાવાર્થ: એવા ઘણા મિથ્યાચારી લોકો હોય છે કે જેઓ કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવાનો નન્નો ભણે છે પણ ધ્યાન ધરવાનો દેખાવ કરે છે, જ્યારે વાસ્તવમાં તેઓ મનમાં વિષય ભોગનું ચિંતન કરતા હોય છે. આવા દંભીજનો પોતાના વ્યવહાર દક્ષ શિષ્યોને છેતરવા માટે શુષ્ક તત્વજ્ઞાનના વિષય પર પ્રવચન આપી શકે છે, પરંતુ આ શ્લોક પ્રમાણે તેઓ મહાધૂર્ત છે. મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આશ્રમના ગમે તે સ્તરે રહીને કાર્ય કરી શકે છે, પરંતુ જો તે સ્તરના બધા નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે પોતાનું જીવન શુદ્ધ કરવામાં ક્રમશઃ પ્રગતિ સાધી શકે છે.
પરંતુ જે મનુષ્ય યોગી હોવાનો દેખાડો કરે છે પણ વસ્તુતઃ ઇન્દ્રિય સુખના વિષયોની શોધમાં રહે છે, તે કોઈ વખતે તત્વદર્શન વિશે ભાષણ કરે તો પણ તેને નિશ્ચિતપણે સૌથી મોટા ધૂર્ત તરીકે જાણવો. તેના જ્ઞાનની કોઈ કિંમત નથી, કારણ કે આવા પાપી માણસના બધા જ ફળને ભગવાનની માયા શક્તિ હરી લે છે. આવા ઢોંગીનું મન હંમેશા અશુદ્ધ હોય છે અને તેથી તેના યૌગિક ધ્યાનનું જરાય મહત્વ નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 7 અનુવાદ. પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગનો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે. ભાવાર્થ: વિલાસી જીવન તથા ઇન્દ્રિય સુખને માટે ઢોંગી અધ્યાત્મવાદી બનવાને બદલે પોતાના નિયત કર્તવ્ય કર્મમાં જોડાયેલા રહીને ભવબંધનમાંથી મુક્ત થઈને ભગવત ધામમાં જવાના પોતાના જીવનના ઉદ્દેશ્ય માટે મનુષ્યે કર્મ કરતા રહેવું એ વધુ શ્રેયસ્કર છે. પરમ સ્વાર્થ ગતિ અર્થાત સ્વહિતનું ધ્યેય તો વિષ્ણુને પામવાનું છે. સંપૂર્ણ વર્ણાશ્રમ વ્યવસ્થાનો ઉદ્દેશ આ જ જીવન ધ્યેયની પ્રાપ્તિ કરવાનો છે. એક ગૃહસ્થ પણ કૃષ્ણ ભાવનામૃતમાં નિયમનમાં રહી સેવા કરીને આ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આત્મ સાક્ષાત્કાર માટે મનુષ્ય શાસ્ત્રોક્ત સંયમિત જીવન જીવી શકે છે અને અનાસક્ત ભાવે પોતાના કાર્ય કરતો રહી શકે છે. એ રીતે તે પ્રગતિ સાધી શકે છે. જે નિષ્ઠાવાન મનુષ્ય આ પદ્ધતિનું પાલન કરે છે તે પેલા ઢોંગી ધુતારાથી ક્યાંય શ્રેષ્ઠ કે જે અબુદ્ધ જનતાને છેતરવા માટે દેખાવ પૂરતી આધ્યાત્મિકતાનો વેશ ધારણ કરે છે. માત્ર આજીવિકા રળવા માટે ધ્યાન ધરનારા ઢોંગી ધ્યાની કરતાં સડકની સફાઈ કરનારો નિષ્ઠાવાન કામદાર ક્યાંય વધારે સારો છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 8 અનુવાદ. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. ભાવાર્થ: પોતે ઉચ્ચ કુળના છે એવી પોતાના વિશે ખોટી રજૂઆત કરનારા અનેક બનાવટી પાખંડી ધ્યાની માણસો હોય છે અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા માટે પોતે સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે એવો ખોટો દેખાવ કરનારા અનેક ધંધાધારી મનુષ્યો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા ન હતા કે અર્જુન આવો ઢોંગી બને. ઉલટું ભગવાન તો ઈચ્છતા હતા કે અર્જુન ક્ષત્રિયો માટે નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરે. અર્જુન ગૃહસ્થ હતો તથા એક સેનાનાયક હતો અને તેથી એ રીતે જ રહીને તે ક્ષત્રિય ગૃહસ્થ માટે નિર્દિષ્ટ થયેલા કર્તવ્ય કર્મનું પાલન કરે એ જ તેને માટે શ્રેયસ્કર હતું. આવા કાર્યો કરવાથી સંસારી મનુષ્યનું હૃદય ધીરે ધીરે શુદ્ધ થાય છે અને તે ભૌતિક મલિનતામાંથી મુક્ત થાય છે. જીવન નિર્વાહના હેતુથી કરેલો કહેવાતો ત્યાગ ન તો ભગવાને માન્ય કર્યો છે કે ન કોઈ ધર્મશાસ્ત્રે. આખરે જીવન નિર્વાહ માટે મનુષ્યને કોઈ કામ કરવું પડે છે. ભૌતિકતાવાદી વાસનાઓની શુદ્ધિ થયા વિના કર્મનો સ્વચ્છંદીપણે ત્યાગ કરવો ન જોઈએ. ભૌતિક જગતમાં રહેલો કોઈ પણ મનુષ્ય પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવા અર્થાત ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટેની મલિન પ્રવૃત્તિથી ગ્રસ્ત રહે છે. એમાં સંદેહ નથી. આવી દૂષિત પ્રવૃત્તિઓને શુદ્ધ કરવાની જરૂર રહે છે. નિયત કર્તવ્ય ધર્મના પાલન દ્વારા આમ કર્યા વગર મનુષ્ય કહેવાતા આધ્યાત્મવાદી બનવાનો તથા બધા કામ છોડી દઈને અન્ય લોકોના ભોગે નભવાનો પ્રયાસ કરવો ન જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 9 અનુવાદ. વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. માટે હે કૌંતે, તું તેમની એટલે કે વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. ભાવાર્થ: સામાન્ય જીવન નિર્વાહ માટે પણ મનુષ્યને કર્મ તો કરવું પડે છે. તેથી વિશિષ્ટ સામાજિક સ્થિતિ તથા ગુણને ધ્યાનમાં રાખીને નિયત કર્તવ્ય કર્મ એવી રીતે સુનિશ્ચિત કરવામાં આવેલા છે કે તેઓ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરી શકે. યજ્ઞનો અર્થ ભગવાન વિષ્ણુ અથવા યજ્ઞ કર્મો એવો થાય છે. સર્વ યજ્ઞો ભગવાન વિષ્ણુની પ્રસન્નતા અર્થે જ હોય છે. વેદોનો આદેશ છે. બીજા શબ્દોમાં કહી શકાય કે કોઈ મનુષ્ય નિર્દિષ્ટ યજ્ઞ કરે કે પછી પ્રત્યક્ષ રીતે ભગવાન વિષ્ણુની સેવા કરે, તે બંને દ્વારા એક જ હેતુ સરે છે. માટે આ શ્લોકમાં જે વિશે અનુરોધ થયો છે તે કૃષ્ણ ભાવનામૃત પણ એક યજ્ઞ જ છે. વર્ણાશ્રમ ધર્મનો ઉદ્દેશ પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો છે. તેથી મનુષ્ય ભગવાન વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવું જોઈએ
આ જગતમાં કરેલું કોઈ પણ અન્ય કર્મ બંધનનું કારણ થશે, કારણ કે સારા કે નરસા કર્મના ફળ તો હોય જ છે અને કોઈ પણ ફળ કર્મના કર્તાને બંધનકારક હોય છે. માટે કૃષ્ણ કે વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ ભાવના પરાયણ થઈ કર્મ કરવું પડે. અને જ્યારે મનુષ્ય આ રીતે કર્મ કરે છે ત્યારે તે મુક્ત અવસ્થામાં રહે છે. એ જ મહાન કર્મ કૌશલ્ય છે અને શરૂઆતમાં આ પ્રક્રિયાને કુશળ માર્ગદર્શનની જરૂર રહે છે. માટે ભગવાન કૃષ્ણના ભક્તના માર્ગદર્શનમાં અથવા સ્વયં ભગવાન કૃષ્ણના પ્રત્યક્ષ આદેશ હેઠળ રહીને મનુષ્ય ખંતપૂર્વક કર્મ કરવું જોઈએ. ઇન્દ્રિય તૃપ્તિ માટે કશું જ કરવું જોઈએ નહીં, પરંતુ દરેક કર્મ કૃષ્ણને પ્રસન્ન કરવા જ કરવું જોઈએ. આ સાધના મનુષ્યને કર્મના બંધનમાંથી તો છોડાવશે જ, પરંતુ તે સાથે તેને ભગવાનની એવી પ્રેમસભર ભક્તિમાં ક્રમશઃ ઉન્નત કરશે કે જે એકમાત્ર જ મનુષ્યને ભગવદ્ ધામની પ્રાપ્તિ કરાવી શકે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 10 અનુવાદ. સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કહ્યા. તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઇચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે. ભાવાર્થ. પ્રાણીઓના સ્વામી વિષ્ણુ દ્વારા ભૌતિક સૃષ્ટિની રચના એ બદ્ધ જીવો માટે ભગવદ્ ધામમાં પાછા જવા માટેનો એક સુખ અવસર છે. આ સૃષ્ટિના બધા જીવો ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ થયેલા છે, કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ અથવા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને ભૂલી ગયા છે. વૈદિક સિદ્ધાંતો આ સનાતન સંબંધને સમજવા માટે સહાયક છે, જે અંગે ભગવદ્ ગીતામાં કહ્યું છે. ભગવાન કહે છે કે વેદોનો ઉદ્દેશ ભગવાનને જાણવાનો છે. વેદોના મંત્રોમાં કહ્યું છે, તેથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ એ જીવોના સ્વામી છે. શ્રીમદ ભાગવતમ 2.4.20 શ્રીલ શુકદેવ ગોસ્વામી ભગવાને પણ અનેક રીતે પતિ અર્થાત સ્વામી તરીકે વર્ણવે છે. પ્રજાપતિ તો ભગવાન વિષ્ણુ છે અને તેઓ સમસ્ત પ્રાણીઓના, સમસ્ત લોકોના તથા સર્વ સૌંદર્યોના સ્વામી એટલે કે પતિ છે અને જીવ માત્રના રક્ષક છે. ભગવાને આ ભૌતિક જગતનું સર્જન એટલા માટે કર્યું છે કે બદ્ધ જીવોએ શીખી શકે કે ભગવાન વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞો કેવી રીતે કરવા કે જેથી તેઓ આ જગતમાં ચિંતા રહિત થઈને સુખ સુવિધાપૂર્વક જીવી શકે અને અંતે આ વર્તમાન ભૌતિક શરીર ત્યજી દઈ ભગવદ્ ધામમાં પાછા જઈ શકે. બદ્ધ જીવ માટેનો આ જ સંપૂર્ણ કાર્યક્રમ છે. યજ્ઞ કરવાથી બદ્ધ જીવ ક્રમશઃ કૃષ્ણ ભક્તિ પરાયણ થાય છે અને સર્વથા દેવતુલ્ય બને છે. કળિયુગમાં વૈદિક શાસ્ત્રોએ સંકીર્તન યજ્ઞ ભગવાનના નામોનું કીર્તન કરવાની આજ્ઞા કરી છે અને આ દિવ્ય પદ્ધતિનું પ્રવર્તન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આ યુગના મનુષ્ય માત્રના ઉદ્ધાર માટે કરવામાં આવ્યું છે. સંકીર્તન યજ્ઞ તથા કૃષ્ણ ભાવનામૃત વચ્ચે સંવાદિતા રહેલી છે. શ્રીમદ ભાગવતમ 11.5.32 સંકીર્તન યજ્ઞના સંદર્ભે ભગવાન કૃષ્ણના ભક્તિમય સ્વરૂપ તરીકે ભગવાન ચૈતન્યનો નીચે મુજબ ઉલ્લેખ થયો છે. આ કળિયુગમાં જે લોકો બુદ્ધિશાળી છે તેઓ ભગવાનની તેમના પાર્ષદો સહિત સંકીર્તન યજ્ઞ દ્વારા પૂજા કરશે. વેદોમાં વર્ણવેલા અન્ય યજ્ઞો આ કળિયુગમાં સંપન્ન કરવા સહેલા નથી, પરંતુ સંકીર્તન યજ્ઞ સર્વ હેતુઓ માટે સુગમ તથા અલૌકિક છે, જેનું ભગવદ્ ગીતા 9.14 પણ સમર્થન કરે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 11 અનુવાદ. યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવ તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. ભાવાર્થ. દેવતાઓ ભૌતિક બાબતો માટે નિમેલા વહીવટકર્તાઓ છે. દરેક જીવ માટે દેહ પ્રાણનું ધારણ પોષણ કરવા માટે જરૂરી એવા વાયુ, પ્રકાશ, જળ તથા બીજા બધા વરદાન દેવોના અધિકારમાં છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દિવ્ય દેહના વિભિન્ન અંગોમાં અસંખ્ય સહાયકો તરીકે દેવો સ્થિત છે. તેમની ખુશી અથવા નાખુશી મનુષ્યો દ્વારા સંપન્ન કરાતા યજ્ઞો ઉપર અવલંબિત છે. કેટલાક યજ્ઞો અમુક દેવતાઓને પ્રસન્ન કરવા અર્થે જ સંપન્ન કરાતા હોય છે. તેમ છતાં બધા યજ્ઞોમાં ભગવાન વિષ્ણુ જ મુખ્ય ભોગતા તરીકે પૂજાય છે. ભગવદ્ ગીતામાં એમ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણ સ્વયં સર્વ પ્રકારના યજ્ઞોના ભોગતા છે. તેથી સર્વ યજ્ઞોનો મુખ્ય આશય યજ્ઞપતિને પ્રસન્ન કરવાનો છે. જ્યારે આ યજ્ઞો પૂર્ણપણે વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવે છે ત્યારે વિભિન્ન વિભાગોના અધિકારી એવા દેવો સહજમાં પ્રસન્ન થાય છે
અને કુદરતી પેદાશોના પુરવઠામાં કશી અછત રહેતી નથી. યજ્ઞો સંપન્ન કરવાથી અન્ય અનેક લાભ પણ થાય છે. તેના વડે અંતે ભવબંધનમાંથી મુક્તિ મળી જાય છે. યજ્ઞો કરવાથી બધા જ કર્મ પવિત્ર બની જાય છે. જેમ કે વેદોમાં જણાવ્યું છે, યજ્ઞ કરવાથી મનુષ્યના ખાદ્ય પદાર્થો શુદ્ધ થાય છે અને શુદ્ધ ભોજન કરવાથી મનુષ્ય જીવન શુદ્ધ થઈ જાય છે. જીવન વિશુદ્ધ થવાથી સ્મરણ શક્તિના સૂક્ષ્મ તંતુઓ શુદ્ધ થાય છે અને જ્યારે સ્મૃતિ શુદ્ધ બને છે ત્યારે મનુષ્ય મુક્તિ માર્ગ વિશે ચિંતન કરી શકે છે. અને આ બધા મળીને કૃષ્ણ ભાવનામૃત પ્રતિ લઈ જાય છે કે જે આજના સમાજ માટેની મોટામાં મોટી જરૂરિયાત છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 12 અનુવાદ. જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે. ભાવાર્થ: દેવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ વતી વિવિધ પદાર્થોની પૂર્તિ કરનાર પ્રતિનિધિઓ માત્ર છે. તેથી શાસ્ત્રોક્ત રીતે યજ્ઞો સંપન્ન કરીને તેમને પ્રસન્ન કરવા જોઈએ. વેદોમાં વિભિન્ન દેવો માટે વિભિન્ન પ્રકારના યજ્ઞો નિયત કરેલા છે, પરંતુ એ બધા યજ્ઞો છેવટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જ સમર્પણ કરવામાં આવે છે. પણ જે મનુષ્ય ભગવાન કોણ છે એ સમજી શકતો નથી, તેણે દેવયજ્ઞ કરવો એવો અનુરોધ થયો છે. યજ્ઞ કરનાર મનુષ્યોના વિભિન્ન ભૌતિક ગુણો પ્રમાણે વેદોમાં વિભિન્ન પ્રકારના યજ્ઞોની ભલામણ કરવામાં આવી છે. વિભિન્ન દેવોની પૂજા પણ એ જ આધારે અર્થાત વિભિન્ન ગુણો પ્રમાણે કરાય છે. ઉદાહરણાર્થ, માંસાહારી મનુષ્યોને કાલી દેવીની પૂજા કરવી એવી આજ્ઞા છે. કાલી દેવી એ ભૌતિક પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ છે અને દેવી સામે પશુ બલિ અર્પણ કરવાની સૂચના છે. પરંતુ જેઓ સત્વગુણી છે તેમને માટે વિષ્ણુની દિવ્ય પૂજા કરવાની આજ્ઞા છે. પરંતુ આખરે તો બધા યજ્ઞોનું ધ્યેય ક્રમશઃ દિવ્યાવસ્થાની પ્રાપ્તિ થાય એ છે. સામાન્ય મનુષ્ય માટે ઓછામાં ઓછા 5 યજ્ઞ કરવાનું જરૂરી છે, જેમને પંચ મહાયજ્ઞ કહેવામાં આવે છે. પરંતુ મનુષ્યએ જાણવું જોઈએ કે માનવ સમાજની બધી જ જીવન જરૂરિયાતો ભગવાનના પ્રતિનિધિ રૂપ દેવો દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ મનુષ્ય કોઈ વસ્તુ સર્જી શકતો નથી. દાખલા તરીકે માનવ સમાજ માટે જરૂરી બધા ખાદ્ય પદાર્થો, આ ખાદ્ય પદાર્થોમાં સત્વગુણી શાકાહારી મનુષ્યો માટે અન્ન, ફળ, શાક, દૂધ, ખાંડ વગેરે છે અને માંસાહારીઓ માટે માંસ વગેરે છે કે જે પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ પણ મનુષ્યો બનાવી શકતા નથી. વળી બીજો દાખલો લઈએ, જેમ કે ઉષ્ણતા, પ્રકાશ, જળ, વાયુ વગેરે પણ જીવન માટે જરૂરી છે, પરંતુ આમાંથી કોઈ પણ પદાર્થ માનવ સમાજ દ્વારા બનાવી શકાતો નથી. પરમેશ્વર વિના વિપુલ સૂર્યપ્રકાશ કે ચંદ્રનું ચાદરણું પણ મળી શકતું નથી અને વરસાદ કે પવનની લહેર પણ મળી શકે નહીં, જેના વિના મનુષ્ય જીવી શકતો નથી. એ સ્પષ્ટ છે કે આપણું જીવન ભગવાન દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ ઉપર જ નિર્ભર છે. આપણા અનેક ઔદ્યોગિક સાહસો માટે પણ અનેક પ્રકારના કાચા માલની જરૂર હોય છે, જેમ કે ધાતુઓ, ગંધક, પારો, મેગેઝીન વગેરે. આ સર્વ તથા અન્ય અનેક જરૂરી વસ્તુઓની પૂર્તિ ભગવાનના પ્રતિનિધિઓ એવા આશયથી કરે છે કે આપણે તેમનો સદુપયોગ કરીને આત્મ સાક્ષાત્કાર માટે પોતાને સ્વસ્થ તથા કાર્યક્ષમ રાખીએ, કે જેથી આપણને જીવનના અંતિમ ધ્યેયની અર્થાત ભૌતિક જીવન સંઘર્ષમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકે. યજ્ઞો સંપન્ન કરવાથી માનવ જીવનનો આ ધ્યેય પરિપૂર્ણ થઈ જાય છે. જો આપણે મનુષ્ય જીવનના ઉદ્દેશને ભૂલીને ભગવાનના પ્રતિનિધિઓ પાસેથી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે જ વસ્તુઓ લેતા રહીશું અને આ ભૌતિક અસ્તિત્વમાં વધુને વધુ ફસાતા જઈશું કે જે સર્જનનો આશય નથી, તો નિસંદેહ આપણે ચોર કહીશું અને એ રીતે ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા સજાને પાત્ર બનીશું. ચોરોનો સમાજ કદાપી સુખી થઈ શકે નહીં, કારણ કે તેમના જીવનનું કોઈ ધ્યેય હોતું નથી. જળ ભૌતિકવાદી ચોરોનું કોઈ અંતિમ જીવન ધ્યેય હોતું નથી. તેઓ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ તરફ જ દોરવાય છે અને યજ્ઞ કેવી રીતે કરાય છે તેનું પણ તેમને જ્ઞાન હોતું નથી. ભગવાન ચૈતન્યે જો કે યજ્ઞ કરવાની સૌથી સરળ પદ્ધતિ પ્રવર્તન કર્યું છે તે છે સંકીર્તન યજ્ઞ, કે જે કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધાંતોમાં માનનારા જગતના કોઈ પણ મનુષ્ય દ્વારા સંપન્ન કરી શકાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 13 અનુવાદ. ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન એટલે કે પ્રસાદ જ લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. ભાવાર્થ:
ભગવત ભક્તો અથવા કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યો સંત કહેવાય છે. તેઓ હર હંમેશ ભગવત પ્રેમમાં મગ્ન રહે છે. જે વિશે બ્રહ્મ સંહિતા 5.38 કહ્યું છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ સર્વ આનંદના દાતા અથવા મુકુંદ એટલે કે મુક્તિદાતા કે કૃષ્ણ સર્વાકર્ષક પુરુષના ગાઢ પ્રેમમાં સ્થિત રહેતા હોવાથી પરમ પુરુષને અર્પણ કર્યા વિના સંતો કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી. તેથી આવા ભક્તો શ્રવણ, કીર્તન, સમસ્ત અર્ચન વગેરે જેવા ભક્તિના જુદા જુદા ભાવો દ્વારા યજ્ઞ કરતા રહે છે. અને આ યજ્ઞ કાર્ય દ્વારા તેઓ સંસારના સર્વ પાપમય સંગના દોષથી અલિપ્ત રહે છે. અન્ય લોકો જેઓ પોતાને માટે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે ભોજન બનાવે છે, તેઓ કેવળ ચોર જ નથી, પરંતુ બધા પ્રકારના પાપોને ખાવાવાળા પણ છે. જે મનુષ્ય ચોર તથા પાપી એમ બંને હોય તે શી રીતે સુખી રહી શકે? એ શક્ય નથી. તેથી સર્વથા સુખી થવા માટે લોકોને કૃષ્ણ ભાવના અમૃતમાં રહી સંકીર્તન યજ્ઞ કરવાની સરળ પદ્ધતિનું શિક્ષણ આપવું જોઈએ. અન્યથા સંસારમાં સુખ કે શાંતિ રહેશે નહીં. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3, શ્લોક 14 અનુવાદ. બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. ભાવાર્થ. ભગવદ્ ગીતાના મહાન ભાષ્યકાર શ્રીલ બલદેવ વિદ્યાભૂષણ આ પ્રમાણે લખે છે: યજ્ઞ પુરુષ અથવા સમસ્ત યજ્ઞોના ભોગતા તરીકે જાણીતા સુપ્રસિદ્ધ પરમેશ્વર સમગ્ર દેવોના સ્વામી છે. અને જેવી રીતે શરીરના અંગો શરીરની સેવા કરે છે, તેવી રીતે જ સમગ્ર દેવો તેમની સેવા કરે છે. ઇન્દ્ર, ચંદ્ર તથા વરુણ જેવા દેવો ભગવાને નિયુક્ત કરેલા અધિકારીઓ છે, જેઓ ભૌતિક વિશ્વના કાર્યોની વ્યવસ્થા કરે છે. અને બધા વેદ આ દેવોને પ્રસન્ન કરવા યજ્ઞો કરવાનો નિર્દેશ કરે છે કે જેથી તેઓ અન્નના ઉત્પાદન માટે પૂરતા પ્રમાણમાં વાયુ, પ્રકાશ તથા જળ પ્રદાન કરે. જ્યારે ભગવાન કૃષ્ણની પૂજા કરાય છે ત્યારે તેમના અંગરૂપ વિભિન્ન દેવોની પણ આપોઆપ પૂજા થાય છે. તેથી દેવોને ભિન્ન પ્રકારે પૂજવાની જરૂરિયાત રહેતી નથી. આ જ કારણે કૃષ્ણ ભાવના પરાયણ ભગવત ભક્તો પ્રથમ કૃષ્ણને ભોજન સામગ્રી અર્પણ કરે છે અને પછી પોતે ભોજન એટલે કે પ્રસાદ લે છે. આ એવી પદ્ધતિ છે કે જેના વડે શરીરનું આધ્યાત્મિક પોષણ થાય છે. આમ કરવાથી શરીરના પૂર્વકૃત પાપ ફળ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ શરીર ભૌતિક પ્રકૃતિના સર્વ સંસર્ગ દોષ સામે સુરક્ષિત થઈ જાય છે. જ્યારે કોઈ ચેપી રોગ ફેલાય છે ત્યારે તેના આક્રમણથી બચવા માટે રોગ પ્રતિકારક રસી ટાંકવામાં આવે છે. એવી જ રીતે ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા પછી ગ્રહણ કરેલું અન્ન આપણને ભૌતિક આસક્તિના રોગ સામે પૂરતી પ્રતિકારક શક્તિ આપે છે. અને જે મનુષ્યને આ વ્યવહારની ટેવ પડી જાય છે તે ભગવત ભક્ત કહેવાય છે. તેથી માત્ર કૃષ્ણને અર્પણ કરેલા અન્નનું ભોજન કરનાર કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્ય આત્મ સાક્ષાત્કારની પ્રગતિમાં નડતરરૂપ પૂર્વના ભૌતિક સંસર્ગજન્ય દોષોનો પ્રતિકાર કરી શકે છે. તેથી વિપરીત જે મનુષ્ય આમ નથી કરતો તે પોતાના પાપપૂર્ણ કર્મને વધારતો રહે છે, જેથી પછીના જન્મમાં સર્વ પાપ ફળો ભોગવવા માટે તેને ડુક્કર તથા કૂતરા જેવું શરીર મળે છે. આ ભૌતિક જગત અનેક સંસર્ગજન્ય મલિનતાઓથી ભરેલું છે અને જે મનુષ્ય ભગવાન વિષ્ણુનો પ્રસાદ ગ્રહણ કરી તેનાથી સુરક્ષિત બની જાય છે તે આ આક્રમણમાંથી બચી જાય છે. જ્યારે આમ ન કરનાર સંસર્ગ દોષોની મલિનતાનો ભોગ બને છે. ધાન્ય અથવા શાકભાજી વાસ્તવમાં ખાદ્ય પદાર્થો છે. મનુષ્ય વિવિધ અન્ન, શાક, ફળ વગેરે ખાય છે, જ્યારે પશુ આ પદાર્થોનો વધેલો ભાગ તથા ઘાસપાલો વગેરે ખાય છે. માંસાહારથી ટેવાયેલા મનુષ્યોને પણ શાકના ઉત્પાદન પર આધાર રાખવો પડે છે, કારણ કે પશુઓ શાક ખાય છે. તેથી છેવટે તો આપણો આધાર ખેતરોના ઉત્પાદન ઉપર જ રહે છે, મોટા કારખાનાના ઉત્પાદનો પર રહેતો નથી. ખેતીની ઉપજનો આધાર આકાશમાંથી થતા પર્યાપ્ત વરસાદ ઉપર રહે છે અને આવો વરસાદ ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર વગેરે દેવો દ્વારા નિયંત્રિત થાય છે. આ દેવો ભગવાનના સેવકો છે. ભગવાનને યજ્ઞો દ્વારા સંતુષ્ટ કરી શકાય છે. તેથી આ યજ્ઞો નહીં કરનારને અછતનો ભોગ બનવું પડે છે. એ જ પ્રકૃતિનો નિયમ છે. માટે અન્નની અછતથી બચવા માટે પણ યજ્ઞ, ખાસ કરીને આ યુગ માટે નિર્દિષ્ટ થયેલો સંકીર્તન યજ્ઞ સંપન્ન કરવો જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય
શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3, શ્લોક 15. અનુવાદ. નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત છે. ભાવાર્થ. યજ્ઞાર્થ કર્મ અર્થાત માત્ર કૃષ્ણની પ્રસન્નતા અર્થે કર્મની જરૂર ઉપર આ શ્લોકમાં વધુ સ્પષ્ટપણે નિરૂપણ થયું છે. જો આપણે યજ્ઞ પુરુષ વિષ્ણુની પ્રસન્નતા અર્થે કર્મ કરવાનું હોય તો પછી આપણે બ્રહ્મ અથવા દિવ્ય વેદોમાંથી કર્મ દિશાનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તેથી વેદો કર્મ માર્ગની આચાર સંહિતાઓ છે. વેદોના નિદર્શન વિના કરેલું કોઈ પણ કર્મ વિકર્મ અથવા અનઅધિકૃત કર્મ કે પાપપૂર્ણ કર્મ કહેવાય છે. કર્મફળમાંથી મુક્ત રહેવા માટે હંમેશા વેદોમાંથી નિદર્શન પ્રાપ્ત કરવું જોઈએ. સાધારણ જીવનમાં જેવી રીતે રાજ્યના નિદર્શન મુજબ મનુષ્ય કાર્ય કરવાનું હોય છે તેવી જ રીતે ભગવાનના મહાન રાજ્યના નિદર્શનમાં તેણે કાર્ય કરવા જોઈએ. વેદોમાંના આવા નિર્દેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શ્વાસોશ્વાસમાંથી જ પ્રગટ થયા છે. એમ કહેવાય છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ચારેય વેદ ભગવાનના શ્વાસોશ્વાસમાંથી ઉદ્ભવ્યા છે. આ લખવામાં આવ્યું છે બૃહદારણ્યક ઉપનિષદ 4.5.11. ભગવાન સર્વશક્તિ સંપન્ન હોવાથી શ્વાસોશ્વાસ દ્વારા બોલી શકે છે. કારણ કે બ્રહ્મ સંહિતામાં સમર્થન થયું છે કે ભગવાન પોતાની કોઈ પણ ઇન્દ્રિય વડે અન્ય સર્વ ઇન્દ્રિયોના કાર્ય કરવાનું સામર્થ્ય ધરાવે છે. બીજા શબ્દોમાં ભગવાન શ્વાસોશ્વાસ દ્વારા બોલી શકે છે અને તેઓ પોતાના નેત્રોથી ગર્ભાદાન કરાવી શકે છે. વસ્તુતઃ એમ કહેવાય છે કે તેમણે પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કર્યો અને સમસ્ત જીવોને ગર્ભસ્થ કર્યા. એ રીતે પ્રકૃતિના ગર્ભમાં બદ્ધ જીવોને પ્રવેશ કરાવ્યા પછી તેમણે વૈદિક જ્ઞાન રૂપે નિર્દેશ આપ્યો, જેથી કરીને તેઓ ભગવાનના સાનિધ્યમાં નિજધામમાં પાછા જઈ શકે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભૌતિક પ્રકૃતિમાં સર્વ બદ્ધ જીવો ભૌતિક ભોગના ઈચ્છુક હોય છે, પરંતુ વૈદિક આદેશો એવી રીતે આપવામાં આવ્યા છે કે મનુષ્ય તેની વિકૃત ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે અને કહેવાતા સુખ પૂર્ણપણે ભોગવીને ભગવાન પાસે પાછો જઈ શકે છે. બદ્ધ જીવો માટે મુક્તિ પામવાનો આ સુવર્ણ અવસર હોય છે. માટે તેમણે કૃષ્ણ ભક્તિપરાયણ થઈને યજ્ઞ વિધિનું પાલન કરવું જોઈએ. જેમણે વૈદિક આજ્ઞાઓનું અનુસરણ કર્યું નથી તેઓ પણ કૃષ્ણ ભાવના અમૃતના સિદ્ધાંતોને અપનાવી શકે, જે વૈદિક યજ્ઞો કે કર્મો કર્યા બરાબર ગણાશે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3, શ્લોક 16. અનુવાદ. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જ જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. ભાવાર્થ. આ શ્લોકમાં ભગવાને કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવો એ ધન લોલુપ વિચારધારાનો તિરસ્કાર કર્યો છે. તેથી જે મનુષ્યો આ ભૌતિક જગતને ભોગવવા ઈચ્છે છે તેમને માટે ઉપરોક્ત યજ્ઞચક્રનું અનુસરણ અત્યંત જરૂરી છે. જે મનુષ્ય આ નિયમોનું પાલન કરતો નથી તે વધારે ને વધારે તિરસ્કૃત થવાથી તેનું જીવન ઘણું ભયાવહ થઈ જાય છે. પ્રકૃતિના નિયમો પ્રમાણે આ માનવ શરીર ખાસ કરીને આત્મ સાક્ષાત્કાર માટે મળ્યું છે અને કર્મયોગ, જ્ઞાનયોગ કે ભક્તિયોગ આ ત્રણમાંથી કોઈ પણ એક દ્વારા આત્મ સાક્ષાત્કાર પામી શકાય છે. અધ્યાત્મ જ્ઞાની યોગીજન માટે યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તેઓ પાપ પુણ્યથી પર થયેલા હોય છે. પરંતુ જે લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં રચ્યા પચ્યા રહે છે તેમને ઉપરોક્ત યજ્ઞ કર્મના સત્રો દ્વારા શુદ્ધિકરણની જરૂર રહે છે. કર્મના અનેક પ્રકાર હોય છે. જે માણસો કૃષ્ણ ભાવના પરાયણ હોતા નથી તેઓ નક્કી ભોગપરાયણ હોય છે, તેથી તેમને પુણ્યકર્મ કરવાની જરૂર રહે છે. યજ્ઞ પદ્ધતિ એવી સુનિયોજિત છે કે વિષ્ણુપરાયણ મનુષ્યો વિષયોના પાપમય ફલોમાં લિપ્ત થયા વિના પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે. દુનિયાની સમૃદ્ધિનો આધાર આપણા પોતાના પ્રયાસો ઉપર જ નહીં પરંતુ પશ્ચાત ભૂમિકામાં રહેલી પરમેશ્વરની યોજના ઉપર રહે છે, જેનું પ્રત્યક્ષ અમલીકરણ દેવો કરે છે. તેથી વેદોમાં વર્ણવેલા દેવોને મધ્યમાં રાખીને યજ્ઞો યોજવામાં આવે છે. પરોક્ષ રીતે આ વ્યવહાર
કૃષ્ણ ભાવનામૃતનો જ છે. કારણ કે જ્યારે કોઈ મનુષ્ય આ યજ્ઞો કરવામાં નિષ્ણાત બને છે ત્યારે તે નિશ્ચિતપણે કૃષ્ણ ભાવના પરાયણ બને છે. પરંતુ જો યજ્ઞો કરવાથી મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ બને નહીં તો આવા સિદ્ધાંતોને નૈતિક નિયમો માત્ર જ ગણવા જોઈએ. તેથી મનુષ્ય પોતાનો વિકાસ માત્ર નૈતિક નિયમો સુધી મર્યાદિત રાખવો ન જોઈએ, પરંતુ તેનાથી આગળ જઈને કૃષ્ણ ભાવનામૃતની પ્રાપ્તિ સુધી પહોંચવું જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 17 અનુવાદ. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી. ભાવાર્થ: જે મનુષ્ય સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થયો છે અને કૃષ્ણ ભાવનામૃતમાં કરેલા પોતાના કાર્યોથી પૂર્ણપણે સંતુષ્ટ થયો છે તેને કોઈ નિયત કર્મ કરવાનું રહેતું નથી. તેના કૃષ્ણ ભાવના પરાયણ હોવાના કારણે તેના અંતરમાંની સઘળી મલિનતા તરત જ ધોવાઈ જાય છે. આ પરિણામ એવું છે કે જે હજારો યજ્ઞો કરવાથી મળી શકે. એ રીતે ચેતના શુદ્ધ થવાથી મનુષ્યને તેના પરમેશ્વર સાથેના સંબંધના સંદર્ભમાં પોતાની સનાતન સ્થિતિ વિશે પૂર્ણપણે આત્મવિશ્વાસ જાગે છે. આ રીતે ભગવાનની કૃપાથી તેનું કર્તવ્ય સ્વયં પ્રકાશિત બને છે અને તેથી તેની વૈદિક આજ્ઞાઓ પાળવાનું કોઈ બંધન રહેતું નથી. આવો કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય દુનિયાવી કાર્યોમાં ક્યારેય રસ ધરાવતો નથી અને સુરા સુંદરી તથા અન્ય પ્રલોભનોમાં આનંદ લેતો નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 18 અનુવાદ. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી. ભાવાર્થ: આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને કૃષ્ણ ભાવનાયુક્ત કાર્યો સિવાયના કોઈ પણ નિયત કર્મ કરવાના રહેતા નથી. હવે પછીના શ્લોકમાં દર્શાવાશે તેમ આ કૃષ્ણ ભાવનામૃત નિષ્ક્રિયતા પણ નથી. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય કોઈનો આશ્રય લેતો નથી, ભલે તે માનવ હોય કે દેવ હોય. કૃષ્ણ ભાવનામૃતમાં તે જે કંઈ કરે છે તે જ તેને માટે કર્તવ્ય પાલન અંગે પૂરતું હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 19 અનુવાદ. તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. કારણ કે અનાસક્ત રહી કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ: ભક્તો માટે પરમોચ્ચ સાધ્ય પરસોત્તમ પરમેશ્વર છે, જ્યારે નિર્વિશેષવાદી માટે તે મોક્ષ છે. તેથી જે મનુષ્ય યોગ્ય માર્ગદર્શન હેઠળ તથા કર્મ ફળમાં અનાસક્ત રહી કૃષ્ણ પ્રીત્યર્થે અથવા કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે છે તે ચોક્કસપણે સર્વોપરી જીવન ધ્યેય તરફ પ્રગતિ સાધે છે. અર્જુનને કહેવામાં આવ્યું છે કે તેણે કૃષ્ણ પ્રીત્યર્થે કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવું જોઈએ, કારણ કે કૃષ્ણની ઈચ્છા છે કે તે યુદ્ધ કરે. ભલા માણસ થવું અથવા અહિંસક થવું એ તો અંગત આસક્તિ છે, પરંતુ ફળની આસક્તિ રાખ્યા વિના કાર્ય કરવું એ તો પરમેશ્વર વતી કાર્ય કરવા સમાન છે. આ સર્વોચ્ચ કોટીનું પૂર્ણ કર્મ છે, જેની આજ્ઞા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે કરી છે. વૈદિક વિધિઓ જેમ કે શાસ્ત્રવિહિત યજ્ઞો એવા પાપ કર્મોની શુદ્ધિ માટે કરવામાં આવે છે કે જે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરેલા હોય છે. પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં જે કર્મ કરાય છે તે સારા કે નરસા કર્મની પ્રતિક્રિયાથી પર હોય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યને ફળ પ્રત્યે લેશ માત્ર આસક્તિ હોતી નથી. તે તો માત્ર કૃષ્ણ પ્રીત્યર્થે જ કર્મ કરે છે. તે સર્વ પ્રકારના કાર્યો સ્વયં કરતા રહે છે, છતાં પૂર્ણપણે અનાસક્ત હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 20 અનુવાદ. જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ ત્યારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ભાવાર્થ: જનક જેવા સર્વ રાજાઓ આત્મ સાક્ષાત્કારી હતા, તેથી તેઓ વેદોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા. તેમ છતાં સામાન્ય જનતાને ઉદાહરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી તેઓ પોતાના બધા નિયત કર્તવ્ય કર્મ કરતા રહ્યા. જનક સીતા માતાના પિતા તથા ભગવાન શ્રી રામના સસરા હતા. ભગવાનના પરમ ભક્ત હોવાને કારણે
તેમની સ્થિતિ દિવ્ય હતી, પરંતુ તેઓ મિથિલા એટલે કે બિહારનું એક પરગણું ના રાજા હોવાથી તેમને પોતાની પ્રજાને નિયત કર્તવ્ય કર્મ કેવી રીતે કરવા તે અંગે પોતાના ઉદાહરણ દ્વારા બોધ આપવાનો હતો. ભગવાન કૃષ્ણ તથા તેમના સનાતન સખા અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવાની કશી જરૂર ન હતી, પરંતુ જ્યારે સુલેહની વાટાઘાટો નિષ્ફળ જાય ત્યારે હિંસા પણ જરૂરી બને છે. એવો બોધ જનસાધારણને આપવા માટે તેમણે યુદ્ધ કર્યું. કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે યુદ્ધ નિવારવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે પણ સર્વ પ્રયાસ કર્યા હતા, પરંતુ સામો પક્ષ યુદ્ધ કરવા દુરાગ્રહી હતો. તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવું જરૂરી હતું. જો કે કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યને સંસારમાં કોઈ રુચિ હોઈ શકે નહીં, છતાં કેવી રીતે રહેવું તથા કામ કરવું તે વિશે જનતાને બોધ આપવા માટે તે કર્મ કરતો રહે છે. કૃષ્ણ ભાવના મૃતમાં અનુભવી મનુષ્યો એવી રીતે કાર્ય કરે છે કે અન્ય લોકો તેમના પગલે ચાલી શકે, અને આ બાબતનું સ્પષ્ટીકરણ આગળના શ્લોકમાં જોવા મળે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 21 અનુવાદ. મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે, અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. ભાવાર્થ: સામાન્ય જનતાને હંમેશા એક એવા નેતાની જરૂર હોય છે કે જે વ્યવહારુ આચરણ દ્વારા લોકોને બોધ આપી શકે. જો નેતા પોતે જ ધૂમ્રપાન કરતો હોય તો તે લોકોને ધૂમ્રપાન બંધ કરવાની શિખામણ આપી ન શકે. ભગવાન ચૈતન્યએ કહ્યું છે કે શિખામણ આપતા પહેલાં ગુરુ અર્થાત શિક્ષકે પોતાનું આચરણ શુદ્ધ કરવું પડે. જે એવી રીતે બોધ આપે છે તે આચાર્ય અથવા આદર્શ શિક્ષક કહેવાય છે. માટે સામાન્ય માનવીને બોધ આપવા માટે ગુરુ કે શિક્ષકે સ્વયં શાસ્ત્રોના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. દિવ્ય ધર્મશાસ્ત્રોના સિદ્ધાંતોની વિરુદ્ધ શિક્ષક કોઈ નવા નિયમો ઘડી ન શકે. મનુ સંહિતા જેવા અન્ય પ્રામાણિક શાસ્ત્રો માનવ સમાજ દ્વારા અનુસરણ કરવા યોગ્ય પ્રમાણભૂત ગ્રંથો ગણાય છે. એટલે નેતાના બોધનો આધાર આવા પ્રમાણભૂત શાસ્ત્રોના સિદ્ધાંતો પર હોવો જોઈએ. જે મનુષ્ય પોતે ઉન્નત થવા ઈચ્છે છે તેણે મહાન શિક્ષકો એટલે કે આચાર્યો દ્વારા આચરાતા પ્રમાણભૂત નિયમોનું પાલન કરવું જોઈએ. શ્રીમદ ભાગવતમમાં પણ સમર્થન કરે છે કે મનુષ્ય મહાન ભક્તોના પગલે ચાલવું જોઈએ. આધ્યાત્મિક સાક્ષાત્કારના પંથે પ્રગતિ કરવાનો આ જ રસ્તો છે. રાજા કે રાજ્યનો વહીવટી વડો, પિતા અને શાળાનો શિક્ષક આ સૌ સામાન્ય અબુદ્ધ જનતાના સ્વાભાવિક નેતા ગણાય છે. આ સૌની તેમના આશ્રિતો પ્રત્યે મહાન જવાબદારી રહે છે. માટે તેમણે નૈતિક તથા આધ્યાત્મિક સંહિતા વિષયક પ્રમાણભૂત ગ્રંથોથી સુપરિચિત હોવું જ જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 22 અનુવાદ. હે પૃથાપુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂર. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. ભાવાર્થ: વૈદિક સાહિત્યમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું વર્ણન આ પ્રમાણે થયું છે. પરમેશ્વર સર્વ નિયંતાઓના પરમ નિયંતા છે અને વિભિન્ન લોકપાલોમાં સૌથી મહાન છે. સૌ તેમને અધીન છે. બધા જ જીવોને પરમેશ્વર પાસેથી જ વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે. જીવો પોતે સર્વોપરી નથી. બધા જ દેવો દ્વારા ભગવાન પૂજાય છે અને તેઓ દેવાધિદેવ છે. તેથી તેઓ સર્વ પ્રકારના દુન્યવી નેતાઓ તથા નિયંતાઓથી પર છે અને બધાના આરાધ્ય છે. ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી અને તેઓ જ સર્વ કારણોના સર્વોપરી કારણ છે. તેઓ સામાન્ય જીવાત્માના જેવું દૈહિક સ્વરૂપ ધરાવતા નથી. તેમના દેહ તથા તેમના આત્મા વચ્ચે કોઈ તફાવત નથી. તેઓ પરમ છે. તેમની સર્વ ઇન્દ્રિયો દિવ્ય છે. તેમની ગમે તે ઇન્દ્રિય અન્ય કોઈ પણ ઇન્દ્રિયનું કાર્ય કરી શકે છે. તેથી કોઈ પણ ભગવાનથી શ્રેષ્ઠ નથી કે તેમના સમાન પણ નથી. તેમની શક્તિઓ બહુવિધ છે. પરિણામે તેમના સર્વ કાર્યો પ્રાકૃતિક ક્રમ પ્રમાણે આપમેળે જ થઈ જાય છે. આ કહેવામાં આવ્યું છે શ્વેતાશ્વતર ઉપનિષદ 6.7-8. પુરુષોત્તમ પરમેશ્વરમાં પ્રત્યેક વસ્તુ ઐશ્વર્યથી પરિપૂર્ણ રહે છે તથા પૂર્ણ સત્યથી ઓતપ્રોત રહે છે. તેથી તેમના માટે કોઈ કર્તવ્ય કરવાની જરૂર રહેતી નથી. જેને પોતાના કર્મનું ફળ જોઈએ છે તેને માટે કોઈને કોઈ કર્મ નિયત હોય છે, પરંતુ જે ત્રણેય લોકમાં કશું પામવાની ઈચ્છા રાખતો નથી તેને માટે નિસંદેહ
કોઈ કર્મ કરવા પાત્ર રહેતું નથી. તેમ છતાં ક્ષત્રિયોના અગ્રણી નેતા તરીકે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં કાર્યરત રહ્યા હતા, કારણ કે દુઃખી જનોને રક્ષણ આપવા ક્ષત્રિયો કર્તવ્યબદ્ધ હોય છે. તેઓ શાસ્ત્રોના વિધિ વિધાનોથી સર્વથા પર રહે છે. તેમ છતાં તેઓ શાસ્ત્રોથી વિરુદ્ધ હોય તેવું કશું કરતા નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 23 અનુવાદ. જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે. ભાવાર્થ. આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા તથા સામાજિક શાંતિની સમતુલા જાળવવા માટે કેટલાક પરંપરાગત કુલાચારોનું પાલન કરવાનું દરેક સંસ્કારી મનુષ્ય માટે જરૂરી હોય છે. આવા વિધિ વિધાનો ભગવાન કૃષ્ણ માટે નહીં પણ માત્ર બદ્ધ જીવો માટે હોય છે. તેમ છતાં કૃષ્ણે નિર્દિષ્ટ નિયમોનું પાલન કર્યું, કારણ કે તેઓ ધર્મની સ્થાપના કરવા માટે અવતર્યા હતા. અન્યથા સામાન્ય મનુષ્ય પણ તેમના જ પગલાંને અનુસરશે, કારણ કે કૃષ્ણ સર્વોચ્ચ સત્તા છે. શ્રીમદ ભાગવતમાંથી જાણવા મળે છે કે શ્રી કૃષ્ણ પોતાના ઘરમાં તથા બહાર પણ સર્વ ગૃહસ્થોચિત ધર્મનું આચરણ કરતા હતા. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 24 અનુવાદ. જો હું નિયત કર્તવ્ય ન કરું તો આ બધા લોકનો વિનાશ થઈ જાય. ત્યારે હું અવાંછિત જન સમુદાય એટલે કે વર્ણસંકર પ્રજા ઉત્પન્ન કરવાનું કારણ બનું અને એ રીતે સર્વ જીવોની શાંતિ નષ્ટ કરનારો બનું. ભાવાર્થ. વર્ણશંકર અર્થાત વર્ણ જોઈતી પ્રજા, જે સામાન્ય સમાજની શાંતિમાં ઉપદ્રવ રૂપ બને છે. આ સામાજિક અશાંતિને રોકવા માટે અનેક વિધિ વિધાનો છે, જેમના દ્વારા જનતા આપમેળે જ આધ્યાત્મિક પ્રગતિ માટે શાંત બનશે તથા સુવ્યવસ્થિત થઈ શકશે. જ્યારે ભગવાન કૃષ્ણ અવતરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ આવા મહત્વપૂર્ણ કાર્યોની પ્રતિષ્ઠા અને અનિવાર્યતા જાળવી રાખવા માટે આ વિધિ વિધાનો અનુસાર આચરણ કરે છે. ભગવાન સમસ્ત જીવોના પિતા છે, અને જો જીવો પથભ્રષ્ટ થઈ જાય તો પરોક્ષ રીતે આ જવાબદારી ભગવાનની જ ઠરે. તેથી જ્યારે જ્યારે આ નિયામક સિદ્ધાંતોનો અનાદર થાય છે ત્યારે ભગવાન સ્વયં સમાજને સુધારવા માટે અવતરે છે. પરંતુ આપણે તે અંગે સાવધ રહેવું પડે કે આપણે ભગવાનના પગલે અનુસરણ કરવાનું છે, છતાં આપણે એ યાદ રાખવું જોઈએ કે તેમનું અનુકરણ આપણે કદાપી કરીએ નહીં. અનુસરણ અને અનુકરણ એક સમાન હોતા નથી. ભગવાને બાલ્યાવસ્થામાં ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. તેનું અનુકરણ કરી આપણાથી એ ગિરી ગોવર્ધન ઉચકી શકાય નહીં. કોઈ પણ મનુષ્ય માટે તે અશક્ય છે. આપણે તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ, પરંતુ તેમનું અનુકરણ ક્યારેય કરવું નહીં. શ્રીમદ ભાગવતમમાં આનું સમર્થન કરવામાં આવ્યું છે 10.33.30-31. મનુષ્ય ભગવાનના તથા તેમના અધિકૃત સેવકના ઉપદેશોનું માત્ર પાલન કરવું જોઈએ. તેમના ઉપદેશો આપણા માટે સર્વથા હિતાવહ છે, અને કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય બતાવ્યા પ્રમાણે તે આદેશોનું આચરણ કરશે. તેમ છતાં મનુષ્ય સાવધ રહેવું જોઈએ કે તે તેમના કાર્યોનું અનુકરણ ન કરે. મનુષ્ય શિવજીનું અનુકરણ કરી વિષનો સમુદ્ર પીવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. આપણે હંમેશા ઈશ્વરોની અથવા સૂર્ય તથા ચંદ્રની વાસ્તવિક ગતિનું નિયમન કરી શકનારાની સ્થિતિને શ્રેષ્ઠ માનવી જોઈએ. આવી શક્તિ વિના મનુષ્ય શ્રેષ્ઠ શક્તિયુક્ત ઈશ્વરોનું અનુકરણ કરી શકે નહીં. શિવજીએ સમુદ્રને ગળી જવા સુધીનું વિષ પાન કર્યું, પરંતુ જો કોઈ સાધારણ મનુષ્ય વિષનું એક ટીમ્પું પણ પીવાનો પ્રયત્ન કરશે તો તે મરણ પામશે. શિવજીના એવા અનેક પાખંડી ભક્તો હોય છે કે જેઓ ગાંજો અને એવા કેફી પદાર્થોનું સેવન કરતા રહે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે એ રીતે શિવજીનું અનુકરણ કરીને તેઓ મૃત્યુને નજીક લાવી રહ્યા છે. તેવી જ રીતે ભગવાન કૃષ્ણના એવા કેટલાક પાખંડી ભક્તો હોય છે કે જેઓ ભગવાનની રાસલીલા અથવા પ્રેમ નૃત્યનું અનુકરણ કરવા ઈચ્છે છે, પરંતુ ઘરાર ભૂલી જાય છે કે ગોવર્ધન પર્વતને ઉંચકવો એ તેઓની શક્તિની મર્યાદા બહાર છે. માટે સૌથી શ્રેષ્ઠ તો એ જ છે કે સમર્થ વ્યક્તિનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, પરંતુ કેવળ તેમના ઉપદેશો અર્થાત આદેશ પ્રમાણે જ આચરણ કરવું જોઈએ, અને યોગ્યતા વિના તેમના સ્થાન ગ્રહણ કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ નહીં. એવા અનેક અવતારો છે કે જેમનામાં પરમેશ્વરનું સામર્થ્ય હોતું નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 25 અનુવાદ. હે ભરતવંશી,
જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે, તેવી રીતે વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવા જોઈએ. ભાવાર્થ: કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય અને એક કૃષ્ણ ભાવના રહિત મનુષ્ય વચ્ચેનો તફાવત તેમની વિભિન્ન ઈચ્છાઓને કારણે જણાઈ આવે છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કદાપી એવું કંઈ જ કરતો નથી કે જે કૃષ્ણ ભક્તિમાં સહાયક ન હોય. તે એવા અજ્ઞાની મનુષ્યની જેમ વર્તી શકે છે કે જે દુન્યવી કાર્યોમાં અતિશય આસક્ત હોય છે, પરંતુ તેઓ માનો એક પોતાની ઇન્દ્રિય તૃપ્તિના સંતોષ અર્થે પ્રવૃત્ત હોય છે, જ્યારે બીજો કૃષ્ણની પ્રસન્નતા અર્થેની પ્રવૃત્તિમાં લાગેલો હોય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય માટે તેથી એ જરૂરી છે કે તે લોકોને બતાવે કે કેવી રીતે કર્મ કરવું જોઈએ અને કર્મફળોને કેવી રીતે કૃષ્ણ ભાવના અમૃતના હેતુમાં યોજવા જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3, શ્લોક 26. અનુવાદ. વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં, તેમજ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવના અમૃતનો વિકાસ થઈ શકે. ભાવાર્થ: વૈદેશ્વર સર્વેર અહમ એવ વૈદ્ય. આ સિદ્ધાંત સર્વ વૈદિક કર્મકાંડની પરાકાષ્ઠા છે. સર્વ કર્મકાંડ, સર્વ યજ્ઞ કાર્ય તથા વેદોમાં ભૌતિક કાર્યો કરવાના જ નિર્દેશો છે. તેમના સહિતની સર્વ બાબતો આપણા જીવનના અંતિમ ધ્યેયરૂપ કૃષ્ણને જાણવા માટે છે, પરંતુ બદ્ધ જીવો ઇન્દ્રિય તૃપ્તિ સિવાય અન્ય કશું જાણતા નહીં હોવાથી તેઓ વેદાધ્યયન એ જ દ્રષ્ટિથી કરે છે, પરંતુ વૈદિક વિધિ વિધાનો દ્વારા નિયંત્રિત કરેલા સકામ કર્મો તથા ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે કૃષ્ણ ભાવના અમૃતમાં ઉન્નતિ પામે છે. તેથી કૃષ્ણ ભાવના અમૃતમાં સિદ્ધ થયેલા ભક્તે અન્ય મનુષ્યોને તેમના કાર્યમાં કે સમજણમાં ઉપદ્રવરૂપ થવું ન જોઈએ, પરંતુ સર્વ કર્મફળ કેવી રીતે કૃષ્ણની સેવામાં સમર્પિત કરી શકાય એ તેમને આચરણથી દર્શાવવા જોઈએ. કૃષ્ણ ભાવના પરાયણ વિદ્વાન મનુષ્ય એવી રીતે આચરણ કરવું જોઈએ કે જેથી ઇન્દ્રિય તૃપ્તિ અર્થે કર્મ કરનારો અજ્ઞાની મનુષ્ય પણ શીખી લે કે કર્મ કેવી રીતે કરવા તથા આચરણ કેવી રીતે કરવું. અજ્ઞાની લોકોને તેમના કાર્યમાં ખલેલ પહોંચાડવી એ બરાબર નથી, છતાં જો તે થોડો પણ કૃષ્ણ ભક્તિ પરાયણ થયો હોય તો તેને અન્ય વૈદિક વિધિઓની પરવા ન કરતા સીધો ભગવત સેવામાં લગાડી શકાય છે. આવા સદભાગી મનુષ્યને વૈદિક કર્મકાંડ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે પ્રત્યક્ષ કૃષ્ણ ભાવના અમૃત દ્વારા મનુષ્યને તે બધા જ ફળ મળી જાય છે કે જે તેને નિયત કર્તવ્ય કર્મ કરવાથી મળી શકે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3, શ્લોક 27. અનુવાદ. જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. ભાવાર્થ: એક કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય તથા બીજો ભોગ પરાયણ મનુષ્ય, એવા બંને સમાન સ્તરે અને સમાન પદે રહીને કાર્ય કરતા ભલે દેખાય, પરંતુ તેમની પોતપોતાની અવસ્થામાં હકીકતમાં આકાશ પાતાળ જેટલું અંતર હોય છે. ભૌતિક ચેતનાવાળો મનુષ્ય મિથ્યા અહંકારને કારણે એમ માની લે છે કે તે પોતે જ બધી વસ્તુઓનો કર્તા છે. તે જાણતો નથી કે શરીરરૂપી યંત્ર ભૌતિક પ્રકૃતિ દ્વારા ઉત્પન્ન થયું છે અને પ્રકૃતિ પરમેશ્વરના નિરીક્ષણ હેઠળ કાર્ય કરે છે. ભોગવાદી મનુષ્યને જ્ઞાન હોતું નથી કે છેવટે તો તે કૃષ્ણના નિયંત્રણ હેઠળ હોય છે. મિથ્યા અહંકારને વશ થયેલો મનુષ્ય દરેક કાર્ય સ્વતંત્ર રીતે કરીને તેનું શ્રેય પોતે લેવાની ઈચ્છા ધરાવે છે અને તેના અજ્ઞાનનું આ જ લક્ષણ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની આજ્ઞા અનુસાર તેના આ સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરની રચના પ્રકૃતિ દ્વારા થઈ છે એનું તેને ભાન નથી, અને તેથી તેના સર્વ શારીરિક અને માનસિક કાર્ય કૃષ્ણ ભક્તિમાં રહી કૃષ્ણ પ્રીત્યર્થે કરવા જોઈએ તે પણ તે જાણતો નથી. અજ્ઞાની મનુષ્ય ભૂલી જાય છે કે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ઋષિકેશ તરીકે પ્રસિદ્ધ છે, અર્થાત તેઓ ભૌતિક શરીરની ઇન્દ્રિયોના સ્વામી છે. અજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિ અર્થે ઇન્દ્રિયોનો સદા દુરુપયોગ કરતો હોવાથી મિથ્યા અહંકાર વશ વસ્તુતઃ મોહગ્રસ્ત રહે છે, જેને લીધે તે કૃષ્ણ સાથેના પોતાના સનાતન સંબંધને
ભૂલી જાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 28 અનુવાદ. હે મહાબાહુ, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. ભાવાર્થ: પરમ સત્યને જાણનાર મનુષ્યને ખાતરી હોય છે કે ભૌતિક સંગમાં પોતાની સ્થિતિ વિષમ છે. તે જાણે છે કે પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો અંશ છે અને પોતાનું સ્થાન આ ભૌતિક સર્જનમાં હોવું ન જોઈએ. તે પોતાના વાસ્તવિક સ્વરૂપને ભગવાનના અભિન્ન અંશ તરીકે જાણે છે કે જે સચ્ચિદાનંદમય છે, અને તેને એવી અનુભૂતિ થયા કરે છે કે હું ગમે તે કારણે આ દેહાત્મ ભાવમાં ફસાયો છું. પોતાના અસ્તિત્વની વિશુદ્ધ અવસ્થામાં તેણે સઘળા કર્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની સેવામાં સંયોજિત કરવા જોઈએ. તેથી તે પોતાને કૃષ્ણ ભાવના મૃતના કાર્યોમાં જોડી દે છે અને ભૌતિક ઇન્દ્રિયોના કાર્યો પ્રત્યે કુદરતી રીતે જ અનાસક્ત થઈ જાય છે, કારણ કે તે સર્વ પરિસ્થિતિજન્ય અને અસ્થાયી છે. તે જાણે છે કે તેના જીવનની ભૌતિક દશા ભગવાનના સંપૂર્ણ નિયંત્રણમાં રહેલી છે. પરિણામે તે સર્વ પ્રકારના ભૌતિક બંધનોથી વિચલિત થતો નથી, કારણ કે તે આને ભગવત કૃપા માને છે. શ્રીમદ ભાગવતમના મતે જે મનુષ્ય પરમ સત્યને તેમના બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ 3 પાસાઓમાં જાણે છે તે તત્વવિદ કહેવાય છે, કારણ કે પરમેશ્વર સાથેના સંબંધે તે પોતાની વાસ્તવિક સ્થિતિને પણ જાણે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 29 અનુવાદ. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો દુનિયાવી કાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ જાય છે અને તેમાં આસક્ત થાય છે. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવના કારણે ઉતરતી કક્ષાના છે. તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. ભાવાર્થ: અજ્ઞાની મનુષ્યો સ્થૂળ ભૌતિક ચેતના સાથે મિથ્યા આત્મભાવ રાખે છે અને દુનિયાવી સંજ્ઞાઓથી ભરેલા હોય છે. આ શરીર ભૌતિક પ્રકૃતિની દેણગી છે અને જે મનુષ્ય શારીરિક ચેતનાથી અતિશય આસક્ત થાય છે તે મંદ અર્થાત આત્માની સમજણ વિહોણો આળસુ કહેવાય છે. અજ્ઞાનીજનો શરીરને આત્મ સ્વરૂપ માને છે. તેઓ બીજાઓ સાથેના શારીરિક સંબંધને લોહીની સગાઈ અર્થાત સગા વહાલાના ભાવે રાખે છે અને જે દેશમાં આ શરીર જન્મ્યું છે તે દેશને પૂજ્ય માને છે અને તેઓ ધાર્મિક કર્મકાંડની ઔપચારિકતાઓને જ ધર્મનું અંતિમ ધ્યેય માને છે. આવા દુનિયાવી સંજ્ઞાઓવાળા મનુષ્યો માટે સમાજ સેવા, રાષ્ટ્રીયતા તથા પરોપકાર વગેરે જેવા કેટલાક કાર્યો હોય છે. આવી સંજ્ઞાઓના મોહના પ્રભાવ હેઠળ તેઓ ભૌતિક ક્ષેત્રમાં જ હંમેશા વ્યસ્ત રહે છે. તેમને મન આધ્યાત્મિક સાક્ષાત્કાર એ કપોળ કલ્પિત બાબત છે, તેથી તેઓ તેમાં રસ ધરાવતા નથી. પરંતુ જે મનુષ્યો આધ્યાત્મિક જીવનથી પ્રબદ્ધ થયેલા છે તેમણે આ પ્રમાણે ભૌતિકતામાં મગ્ન માણસોને વિચલિત કરવા ન જોઈએ. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શાંતિપૂર્વક કરતા રહેવું એ જ તેમને માટે વધારે સારું છે. આવા મોહગ્રસ્ત મનુષ્યો અહિંસા જેવા જીવનના મૂળભૂત નૈતિક સિદ્ધાંતો તથા એવા જ પરોપકારી કાર્યોમાં જોડાયેલા હોઈ શકે છે. અજ્ઞાની મનુષ્યો કૃષ્ણ ભાવના મૃતના કાર્યોને સમજી શકતા નથી અને તેથી ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે કે આવા લોકોને વિચલિત કરવા નહીં અને આપણે કિંમતી સમય નષ્ટ કરવો નહીં. પરંતુ ભગવદ્ ભક્ત ભગવાન કરતાં પણ વધારે દયાળુ હોય છે, કારણ કે તેઓ ભગવાનના હેતુને જાણે છે. પરિણામે તેઓ સર્વ પ્રકારના જોખમો વહોરે છે, એટલે સુધી કે તેઓ આ અજ્ઞાનીજનો પાસે પહોંચી જઈને તેમને માનવ માટે નિતાંત જરૂરી કૃષ્ણ ભાવના મૃતના કાર્યોમાં પ્રવૃત્ત કરવાનો પ્રયાસ કરે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 30 અનુવાદ. માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને તું યુદ્ધ કર. ભાવાર્થ: આ શ્લોક ભગવદ્ ગીતાના ઉદ્દેશ્યનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. ભગવાન ઉપદેશ આપે છે કે મનુષ્ય જાણે કે પોતે સૈનિક સમાન શિસ્તમાં હોય તેમ કર્તવ્ય કરવામાં સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ થવું જોઈએ. આવા આદેશથી કેટલીક મુશ્કેલી અનુભવી પડે, તેમ છતાં કૃષ્ણના આશ્રિત થઈને સર્વ ધર્મનું પાલન તો કરવું જ જોઈએ, કારણ કે તે જીવાત્માની બંધારણીય સ્થિતિ છે.
જીવ પરમેશ્વરના સહયોગ વિના સુખી થઈ શકતો નથી, કારણ કે જીવની સનાતન બંધારણીય સ્થિતિ જ એવી છે કે તેણે ભગવાનની ઈચ્છાને અધીન રહેવું પડે. તેથી જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સરસેનાપતિ હોય તેમ તેને યુદ્ધ કરવાનો આદેશ આપે છે. પરમેશ્વરની કૃપા પામવા માટે મનુષ્ય સર્વસ્વનો ત્યાગ કરવાનો હોય છે અને સાથે સાથે સ્વામિત્વનો દાવો કર્યા વિના નિયત સ્વધર્મનું પણ પાલન કરવાનું હોય છે. અર્જુને ભગવદ આજ્ઞાનો વિચાર કરવાનો ન હતો, તેણે તો માત્ર તેનું પાલન કરવાનું હતું. પરમેશ્વર સમગ્ર આત્માઓના આત્મા છે. તેથી જે મનુષ્ય પોતાની વ્યક્તિગત બાબતોનો વિચાર કર્યા વગર માત્ર પરમ આત્મા પર સંપૂર્ણપણે આધાર રાખે છે, અર્થાત જે મનુષ્ય સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ છે, તે અધ્યાત્મ ચેતસ કહેવાય છે. નિરાશી શબ્દનો અર્થ છે મનુષ્ય સ્વામીના આદેશ પ્રમાણે કામ કરવું, પણ ફલાકાંક્ષા રાખવી નહીં. ખજાનજી તેના સ્વામી માટે કરોડો રૂપિયા ગણતો હોય, પરંતુ તેમાંથી તે પોતાના માટે એક પૈસો પણ લેતો નથી. તે જ પ્રમાણે મનુષ્યએ સમજવું જોઈએ કે આ દુનિયામાં કશું જ કોઈ વ્યક્તિગત મનુષ્યનું નથી, પરંતુ બધી જ વસ્તુઓ પરમેશ્વરની માલિકીની છે. મય અર્થાત મારા માનો સાચો ભાવાર્થ પણ એ જ છે. અને મનુષ્ય જ્યારે આવી કૃષ્ણ ભાવનાથી વર્તે છે ત્યારે નિસંદેહ તે કોઈ વસ્તુ ઉપર સ્વામિત્વનો દાવો કરતો નથી. આ ભાવનાને નિર્મમ કહે છે, જેનો અર્થ છે મારું કંઈ જ નથી. શારીરિક સંબંધમાં લોહીની સગાઈના કહેવાતા સગા વહાલાના ભાવથી રહિત એવા કડક આદેશોને પરિપૂર્ણ કરવામાં ઢીલ અનુભવાતી હોય તો તેવી મનસ્થિતિને ફગાવી દેવી જોઈએ. આમ કરવાથી મનુષ્ય વિગતજોવર અથવા આળસ રહિત થઈ શકે છે. પ્રત્યેક જીવને પોતાના ગુણ તથા સ્થિતિ પ્રમાણે કર્મ કરવાનું હોય છે, અને આવા કર્તવ્યનું પાલન ઉપર વર્ણવ્યા મુજબ કૃષ્ણ ભાવના પરાયણ થઈને કરી શકાય છે. આનાથી મનુષ્ય માટે મુક્તિનો માર્ગ મોકળો થશે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 31 અનુવાદ. જે મનુષ્યો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે, તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ભાવાર્થ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણનો ઉપદેશ સમગ્ર વૈદિક જ્ઞાનનો સાર છે. તેથી તે કોઈ અપવાદ વગર શાશ્વત સત્ય છે. જેવી રીતે વેદ સનાતન છે, તેમ કૃષ્ણ ભાવનામૃતનું આ સત્ય પણ સનાતન છે. મનુષ્ય ભગવાન પ્રતિ ઈર્ષા ભાવ રાખ્યા વગર આ આદેશમાં દ્રઢ શ્રદ્ધા રાખવી જોઈએ. એવા ઘણા તત્વચિંતકો છે કે જેઓ ભગવદ્ ગીતા ઉપર ટીકા લખે છે, પરંતુ તેઓ કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ સકામ કર્મના બંધનમાંથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી. પરંતુ એક સાધારણ મનુષ્ય ભગવાનના આ સનાતન આદેશોમાં દ્રઢ શ્રદ્ધા રાખીને કર્મના નિયમ હેઠળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પછી ભલે ને તે આ આદેશોનું યોગ્ય પાલન કરવા સમર્થ ના હોય. કૃષ્ણ ભક્તિની શરૂઆતમાં આ આદેશોનું પાલન પૂરેપૂરું થઈ ન શકે, પરંતુ મનુષ્ય આ નિયમો પ્રત્યે અણગમો ધરાવતો ન હોય અને પરાભાવ તથા નિરાશાનો વિચાર કર્યા વિના નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો હોય તો તે નિશંકપણે વિશુદ્ધ કૃષ્ણ ભક્તિની કક્ષાને પામે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 32 અનુવાદ. પરંતુ જે માણસો ઈર્ષ્યાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી, તેમને સર્વજ્ઞાનથી રહિત થયેલા, મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ. ભાવાર્થ: અહીં કૃષ્ણ ભાવના પરાયણ ન થવાના દોષનું સ્પષ્ટ વર્ણન છે. જેવી રીતે સર્વોચ્ચ વહીવટી વડાની આજ્ઞાના ઉલ્લંઘન માટે સજા થાય છે, તેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અવજ્ઞા કરવા બદલ પણ સજા થાય છે. અવજ્ઞા કરનાર માણસ ભલે ગમે તેટલો મહાન હોય, તે શૂન્ય હૃદયનો હોવાથી આત્માની તથા પરબ્રહ્મ પરમાત્મા તેમજ પુરુષોત્તમ પરમેશ્વરની ઉપેક્ષા કરનારો હોય છે. તેથી આવા મનુષ્ય માટે જીવનની સિદ્ધિ પામવાની આશા રહેતી નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 33 અનુવાદ. જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે, કારણ કે દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત કરેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે. તો પછી દમન કરવાથી શું મળી શકે? ભાવાર્થ: મનુષ્ય જ્યાં સુધી કૃષ્ણ ભાવના મૃતની ભૂમિકામાં સ્થિત થયેલ ન હોય ત્યાં સુધી તે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ શકતો નથી, જે વિશે સ્વયં ભગવાને ગીતાના 7મા અધ્યાય 7.14માં સમર્થન કર્યું છે. તેથી દુનિયાવી સ્તરે અત્યંત ઉચ્ચ શિક્ષણ પામેલા મનુષ્ય માટે પણ
માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન દ્વારા અથવા આત્માને શરીરથી જુદો તારવવાના જ્ઞાન દ્વારા માયાના બંધનમાંથી મુક્ત થવાનું શક્ય નથી. એવા ઘણા કહેવાતા અધ્યાત્મવાદીઓ હોય છે જેઓ પોતાની જાતને અધ્યાત્મ વિજ્ઞાનમાં ઉન્નત હોવાનું દેખાડે છે, પરંતુ અંદર ખાનેથી કે ખાનગીમાં તેઓ પૂરેપૂરી રીતે પ્રકૃતિના ગુણોને આધીન રહે છે, કારણ કે તેઓ ગુણાતીત થઈ શકતા નથી. વિદ્યા પ્રાપ્તિની દૃષ્ટિથી કોઈ મનુષ્ય ગમે તેવો વિદ્વાન હોઈ શકે છે, તો પણ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના દીર્ઘકાલીન સંગને કારણે તે બંધનમાં રહે છે. કૃષ્ણ ભાવના મૃત મનુષ્યને ભૌતિક બંધનમાંથી છૂટવામાં સહાય કરે છે, ભલે પછી મનુષ્ય ભૌતિક અસ્તિત્વના સંદર્ભમાં પોતાના નિયત કર્તવ્ય કર્મો કરવામાં પરોવાયેલો કેમ ન હોય. તેથી પૂરેપૂરા કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના નિયત કર્મોનો ત્યાગ કરવો ન જોઈએ. કોઈ પણ મનુષ્ય એકાએક પોતાના નિયત કર્મો છોડી દઈને કહેવાતા યોગી કે કૃત્રિમ અધ્યાત્મવાદી થવું ન જોઈએ. પોતાની વર્તમાન સ્થિતિમાં રહીને શ્રેષ્ઠ કેળવણી હેઠળ રહી કૃષ્ણ ભાવના અમૃતને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ જ વધુ સારું છે. એ રીતે મનુષ્ય કૃષ્ણની માયાના પંજામાંથી છૂટી શકે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 34 અનુવાદ. બદ્ધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે, પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક હોય છે. ભાવાર્થ: કૃષ્ણ ભાવના અમૃતમાં સ્થિત મનુષ્યો એટલે કે ભક્તો સ્વાભાવિક રીતે જ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ પ્રત્યે અરુચિ ધરાવે છે, પરંતુ આવી ભાવનાથી રહિત મનુષ્યોએ શાસ્ત્રોક્ત નિયમો અને નિયંત્રણોનું પાલન કરવું જોઈએ. અનિયંત્રિત વિષય ભોગ એ ભૌતિક બંધનનું કારણ છે, પરંતુ પ્રમાણભૂત શાસ્ત્રોના નિયમો તથા નિયંત્રણોનું પાલન કરનાર મનુષ્ય ઇન્દ્રિય વિષયોમાં ફસાતો નથી. ઉદાહરણાર્થ, જાતીય સુખ બદ્ધ જીવ માટે જરૂરી છે અને લગ્ન સંબંધ હેઠળ જાતીય સુખ માણવાની છૂટ આપવામાં આવે છે. શાસ્ત્રોની આજ્ઞા અનુસાર પોતાની પત્ની સિવાયની અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સુખ વર્જ્ય છે અને અન્ય સર્વ સ્ત્રીઓને પોતાની માતા સમાન ગણવી જોઈએ. પરંતુ આ શાસ્ત્રના આદેશો હોવા છતાં મનુષ્ય અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખવાનું વલણ ધરાવે છે. આવી વૃત્તિઓને અંકુશમાં રાખવી પડે, અન્યથા તેઓ આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક બને છે. જ્યાં સુધી આ ભૌતિક શરીર રહે છે ત્યાં સુધી શારીરિક જરૂરિયાતોને નિયમનો હેઠળ સંતોષવાની છૂટ આપવામાં આવે છે. તેમ છતાં આવી છૂટના નિયંત્રણ ઉપર વિશ્વાસ રાખવો ન જોઈએ. મનુષ્ય અનાસક્ત રહીને જ નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે જેમ રાજમાર્ગ પર પણ અકસ્માતની શક્યતા રહેલી હોય છે, તેમ નિયમાધીન વિષય ભોગમાં પણ મનુષ્ય પથભ્રષ્ટ થઈ શકે છે. રાજમાર્ગોની કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે છે, છતાં પણ સૌથી વધારે સલામત માર્ગમાં પણ કોઈ આફત નહીં આવે તેની બાંહેધરી કોઈ આપી શકે નહીં. ભૌતિક સંગને કારણે વિષય સુખની વૃત્તિ ઘણા લાંબા સમયથી ચાલુ રહી છે. તેથી નિયમન હેઠળનું વિષય સુખ ભોગવવા છતાં અધઃપતન થવાની સંભાવના રહેલી જ હોય છે. માટે નિયંત્રિત વિષય સુખની આસક્તિથી પણ સર્વથા દૂર રહેવું જોઈએ. પરંતુ કૃષ્ણ ભાવના મૃતમાં આસક્તિ રાખવાથી અથવા કૃષ્ણની દિવ્ય પ્રેમમય ભક્તિમાં કાર્યરત રહેવાથી મનુષ્ય સર્વ પ્રકારના ઇન્દ્રિય વિષયક કાર્યો પ્રત્યે વિરક્ત થઈ જાય છે. માટે મનુષ્ય જીવનના કોઈ પણ તબક્કે કૃષ્ણ ભાવનાથી વિરક્ત થવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. સર્વ પ્રકારની ઇન્દ્રિયાસક્તિમાંથી વિરક્તિનો ઉદ્દેશ અંતે તો કૃષ્ણ ભાવના અમૃતની ભૂમિકામાં ઉન્નત થવાનો છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 35 અનુવાદ. પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યોના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતાં વધુ શ્રેયસ્કર છે. પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતાં વધારે સારું છે, કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે. ભાવાર્થ: તેથી મનુષ્ય અન્ય લોકો માટે નિયત કરેલા કર્મો કરવા કરતાં પોતાને માટે નિયત થયેલા કર્તવ્ય કર્મો કૃષ્ણ ભાવના પરાયણ થઈને કરવા જોઈએ. ભૌતિક દ્રષ્ટિથી નિયત કર્તવ્ય કર્મો મનુષ્યની મનોદૈહિક સ્થિતિ પ્રમાણે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ નિયત થયેલા કર્મો હોય છે. આધ્યાત્મિક કર્મો કૃષ્ણની દિવ્ય સેવા અર્થે સદગુરુ દ્વારા આપેલા આદેશ પ્રમાણે હોય છે.
કર્મ ભક્તિ હોય કે આધ્યાત્મિક, પરંતુ મનુષ્ય અન્ય માટે નિયત થયેલા કર્તવ્ય કર્મોનું અનુકરણ ન કરતા મૃત્યુ સુધી પોતાને માટે નિયત થયેલા કર્મોને જ વળગી રહેવું જોઈએ. આધ્યાત્મિક તથા ભૌતિક સ્તરે નિયત કર્તવ્ય કર્મો જુદા જુદા હોઈ શકે, પરંતુ કર્મ કરનાર માટે તો અધિકૃત માર્ગદર્શનનું પાલન કરવું એ સિદ્ધાંત હિતાવહ હોય છે. મનુષ્ય જ્યારે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ હોય છે ત્યારે તેણે પોતાની વિશિષ્ટ સ્થિતિ માટેના નિર્ધારિત નિયમોનું પાલન કરવું જોઈએ અને બીજાઓનું અનુકરણ કરવું ન જોઈએ. દાખલા તરીકે સત્વગુણમાં રહેલો બ્રાહ્મણ અહિંસાને વરેલો હોય છે, જ્યારે રજોગુણી ક્ષત્રિયને હિંસા કરવાની અનુમતિ હોય છે. એ રીતે ક્ષત્રિય માટે અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનાર બ્રાહ્મણનું અનુકરણ કરવા કરતાં હિંસાના નિયમોનું પાલન કરીને નષ્ટ થવું વધુ શ્રેયસ્કર હોય છે. દરેક મનુષ્ય એકાએક નહીં પરંતુ ક્રમિક પદ્ધતિથી હૃદય શુદ્ધિ કરવાની હોય છે. પરંતુ જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર એટલે કે ગુણાતીત થઈને કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરો અવસ્થિત થઈ જાય છે ત્યારે તે સદગુરુના માર્ગદર્શન હેઠળ ગમે તે અને બધા જ કર્તવ્ય કરી શકે છે. કૃષ્ણ ભાવના મૃતની આ પૂર્ણાવસ્થામાં એક ક્ષત્રિય બ્રાહ્મણ તરીકેની અને એક બ્રાહ્મણ ક્ષત્રિય તરીકેની કાર્યવાહી કરી શકે છે. દિવ્ય અવસ્થામાં ભૌતિક જગતના ભેદભાવ રહેતા નથી. દાખલા તરીકે વિશ્વામિત્ર મૂળ રીતે અર્થાત જન્મથી ક્ષત્રિય હતા, પરંતુ પછીથી તેઓ બ્રાહ્મણ તરીકે વર્ત્યા હતા, જ્યારે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય તરીકે વર્ત્યા હતા. દિવ્ય અવસ્થામાં સ્થિત હોવાથી તેઓ એમ કરી શકેલા, પરંતુ જ્યાં સુધી મનુષ્ય ભૌતિક ભૂમિકામાં હોય છે ત્યાં સુધી તેણે ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રમાણે પોતાના કર્તવ્ય કર્મ કરવા જોઈએ. સાથે સાથે તેણે કૃષ્ણ ભાવના અમૃતનું પૂર્ણ જ્ઞાન સંપાદન કરવું જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 36 અનુવાદ. અર્જુને કહ્યું, હે વૃષ્ણિવંશી, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે. ભાવાર્થ: પરમેશ્વરના અભિન્ન અંશ તરીકે જીવાત્મા મૂળભૂત રીતે આધ્યાત્મિક, શુદ્ધ તથા સમગ્ર ભૌતિક દૂષણોથી રહિત હોય છે. તેથી પોતાના મૂળ સ્વભાવ કરીને તેને ભૌતિક જગતના પાપ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તે જ્યારે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં હોય છે ત્યારે તે કોઈ સંકોચ વિના અને ક્યારેક પોતાની ઈચ્છાની વિરુદ્ધ પણ અનેક પ્રકારના પાપ કર્મ કરે છે. તેથી જીવોની પ્રકૃતિ વિકૃત શાથી થઈ જાય છે એવો અર્જુનનો કૃષ્ણ પ્રતિ કરેલો પ્રશ્ન ઉત્સાહ પ્રેરક છે. જો કે કેટલીક વખત જીવાત્મા કોઈ પાપ કર્મ કરવા ઈચ્છતો નથી, છતાં તેમ કરવા માટે તે બળપૂર્વક પ્રેરાય છે. જો કે આ પાપ કર્મ માટેની પ્રેરણા અંતર્યામી પરમાત્મા દ્વારા આપવામાં આવતી નથી, પણ અન્ય કારણોથી થાય છે. તેનું સ્પષ્ટીકરણ ભગવાને હવે પછીના શ્લોકમાં કર્યું છે. 3 શ્લોક 37 અનુવાદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. ભાવાર્થ: જીવાત્મા જ્યારે ભૌતિક સર્જનના સંપર્કમાં આવે છે ત્યારે તેનો સનાતન કૃષ્ણ પ્રેમ રજોગુણના સંગથી કામમાં રૂપાંતર પામે છે. અથવા બીજી રીતે કહી શકાય કે જેમ દૂધ ખાટી આંબલીના સંસર્ગથી દહીંમાં રૂપાંતર પામે છે, તેમ ઈશ્વર પ્રેમનો ભાવ કામ ભાવમાં પરિવર્તિત થઈ જાય છે. વળી જ્યારે કામ અસંતુષ્ટ રહે છે ત્યારે તે ક્રોધમાં પરિણમે છે. ક્રોધ મોહમાં પરિવર્તિત થાય છે અને મોહ ભૌતિક જીવનના ચક્રને કાર્યરત રાખે છે. તેથી કામ જીવાત્માનો સૌથી મોટો શત્રુ છે અને આ કામને લીધે જ વિશુદ્ધ જીવાત્માને આ સંસારમાં લપેટાયેલા રહેવું પડે છે. ક્રોધ તમોગુણનું પ્રગટીકરણ છે. પ્રકૃતિના આ ગુણો પોતે જ પોતાને ક્રોધ તથા અન્ય રૂપોમાં પ્રકટ કરે છે. માટે જો રહેણી કરણીની નિયત પદ્ધતિ દ્વારા રજોગુણનું તમોગુણમાં અધપતન થવા ન દેતા તેને સત્વગુણમાં સમુન્નત કરવામાં આવે તો આધ્યાત્મિક આસક્તિ દ્વારા ક્રોધમાં પતિત થવામાંથી મનુષ્યને ઉગારી શકાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતાના નિત્ય વર્ધમાન ચિન્મય આનંદ માટે પોતાનો અનેક રૂપે વિસ્તાર કર્યો અને જીવાત્માઓ તેમના આ ચિન્મય આનંદના જ અભિન્ન અંશો છે. તેમને પણ આંશિક સ્વતંત્રતા હોય છે, પરંતુ પોતાની સ્વતંત્રતાના દુરુપયોગ દ્વારા જ્યારે સેવા ભાવનું રૂપાંતર વિષય ભોગની વૃત્તિમાં થાય છે ત્યારે તેઓ કામના આવેશને વશ થઈ જાય છે.
ભગવાને આ ભૌતિક સર્જનની રચના બદ્ધ જીવોને તેમની કામ વૃત્તિઓની પૂર્તિ કરવા સારું સુવિધા આપવા માટે કરી છે. અને જીવાત્માઓ જ્યારે લાંબા સમય સુધી કામ પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવાથી પૂરેપૂરા મૂંઝાઈ જાય છે, ત્યારે તેઓ પોતાની મૂળ સ્વરૂપાવસ્થા વિશે જિજ્ઞાસા કરવા લાગે છે. આ જિજ્ઞાસા એ વેદાંત સૂત્રોની શરૂઆત છે, જેમાં કહેવાયું છે મનુષ્ય પરમ તત્વ વિશે જિજ્ઞાસા કરવી જોઈએ. આ પરમ તત્વની વ્યાખ્યા શ્રીમદ ભાગવતમમાં આ પ્રમાણે આપી છે: સર્વ વસ્તુઓનું ઉદ્ભવ સ્થાન પરમ બ્રહ્મ છે. તેથી કામનો ઉદ્ભવ પણ પરબ્રહ્મમાંથી થયો છે. માટે જો કામને ભગવત પ્રેમમાં અથવા કૃષ્ણ ભાવનામાં પરિવર્તિત કરવામાં આવે અથવા અન્ય શબ્દોમાં કૃષ્ણ પ્રીત્યર્થે જ બધી ઈચ્છાઓ થતી હોય તો કામ તથા ક્રોધ બંને આધ્યાત્મિક થઈ શકે. ભગવાન શ્રીરામના મહાન સેવક હનુમાનજીએ રાવણની સોનાની નગરી બાળીને પોતાનો ક્રોધ વ્યક્ત કરેલો, પરંતુ એમ કરવાથી તેઓ મહાન ભગવત ભક્ત થયા હતા. અહીં ભગવદ્ ગીતામાં પણ ભગવાન અર્જુનને પ્રેરે છે કે તે ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાના ક્રોધને શત્રુઓ પર પ્રગટ કરે. માટે કામ તથા ક્રોધ કૃષ્ણ ભાવના અમૃતમાં પરોવી દેવાથી તેઓ આપણા શત્રુ મટીને મિત્ર બની જાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 38 અનુવાદ. જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. ભાવાર્થ: જીવાત્માની શુદ્ધ ચેતના જે આવરણ વડે ઢંકાઈ જાય છે, તે આવરણના 3 સ્તર હોય છે. આ આવરણ એ કામ જ છે કે જે અગ્નિમાં ધુમાડો, અરીસા પર ધૂળ તથા ભ્રૂણની આસપાસ ગર્ભાશય જેવા વિભિન્ન રૂપે હોય છે. જ્યારે કામની સરખામણી ધુમાડા સાથે કરાય છે, ત્યારે જાણવું જોઈએ કે જીવંત સ્ફુલિંગના અગ્નિનો જરા તરા અનુભવ થઈ શકે છે. બીજા શબ્દોમાં, જ્યારે જીવાત્મા પોતાની કૃષ્ણ ભાવના અલ્પ પ્રમાણમાં દર્શાવે છે, ત્યારે તેની તુલના ધુમાડાથી આવૃત અગ્નિ સાથે થઈ શકે છે. જોકે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય છે, પરંતુ પ્રારંભિક અવસ્થામાં અગ્નિ સ્પષ્ટ રીતે દેખાતો નથી. આ અવસ્થા કૃષ્ણ ભાવના અમૃતના શુભારંભ જેવી છે. અરીસા ઉપર પડેલી ધૂળનું ઉદાહરણ મનરૂપી દર્પણને વિવિધ આધ્યાત્મિક પદ્ધતિઓ દ્વારા સ્વચ્છ કરવાની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ભગવાનના પવિત્ર નામોના કીર્તનની પદ્ધતિ એ જ સર્વોત્તમ છે. ગર્ભાશયથી આવૃત ભ્રૂણનું દ્રષ્ટાંત અસહાય અવસ્થાનું ચિત્રણ કરે છે, કારણ કે ગર્ભાશયમાં રહેલ શિશુ એવું લાચાર હોય છે કે તે હલનચલન પણ કરી શકતું નથી. જીવનની આ અવસ્થા વૃક્ષો સમાન છે. વૃક્ષો પણ જીવો છે, પરંતુ કામની અત્યંત પ્રબળતાને કારણે તેઓ આવી યોનિ પામે છે કે જેમાં તેમની આંતરિક ચેતનાનો લગભગ અભાવ વર્તાય છે. આવૃત દર્પણ પશુ પક્ષી સમાન છે અને ધુમાડાથી આવૃત અગ્નિને મનુષ્ય સાથે સરખાવ્યો છે. જીવાત્મા મનુષ્યો યોનિમાં કૃષ્ણ ભાવનાને થોડા ઘણા પ્રમાણમાં પુનર્જાગૃત કરે છે, અને જો તે વધુ વિકાસ કરે તો આધ્યાત્મિક જીવનરૂપી અગ્નિ મનુષ્ય જીવનમાં પ્રજ્વલિત થઈ શકે છે. અગ્નિમાંના ધુમાડાને જો કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં આવે તો અગ્નિ પ્રજ્વલિત થઈ શકે છે. માટે જીવાત્મા માટે મનુષ્યોની એવો સુઅવસર છે કે જેનાથી તે આ ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી છૂટી શકે છે. મનુષ્ય જીવનમાં વ્યક્તિ સમર્થ માર્ગદર્શન હેઠળ કૃષ્ણ ભાવનામૃત અર્થાત કૃષ્ણ ભક્તિનું સંવર્ધન કરી શત્રુ એવા કામને જીતી શકે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 39 અનુવાદ. એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે. ભાવાર્થ: મનુસ્મૃતિ કહે છે કે જેવી રીતે સતત બળતણ નાખતા રહેવાથી અગ્નિ ક્યારેય ઓલવાતો નથી, તેવી રીતે ગમે તેટલું વિષય સુખ ભોગવવાથી કામની તૃપ્તિ થતી નથી. ભૌતિક જગતમાં સર્વ કાર્યોનું કેન્દ્રબિંદુ મૈથુન એટલે કે કામ સુખ છે. તેથી આ જગતને મૈથુન્ય આગાર અથવા જાતીય જીવનરૂપી બેડી કહેવામાં આવે છે. સાધારણ કેદખાનામાં ગુનેગારોને સળિયા પાછળ રાખવામાં આવે છે, તેવી રીતે ભગવાનના કાયદાનું ઉલ્લંઘન કરનારા અપરાધીઓ કામરૂપી બેડીથી બદ્ધ થાય છે. ઇન્દ્રિય તૃપ્તિના આધારે થતી દુન્યવી સભ્યતાની પ્રગતિ એટલે જીવાત્માના ભૌતિક જીવનના અસ્તિત્વની અવધિનો વધારો. તેથી આ કામ અજ્ઞાનનું પ્રતીક છે કે જેનાથી જીવાત્માને ભૌતિક જગતમાં રખાય છે. મનુષ્ય જ્યાં ઇન્દ્રિય તૃપ્તિ ભોગવતો હોય ત્યારે તેને લગીરેખ સુખનો અનુભવ થઈ શકે, પરંતુ આ સુખાનુભવ જ ઇન્દ્રિય ભોગતાનો અંતિમ શત્રુ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 40 અનુવાદ. ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા
આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. ભાવાર્થ: બદ્ધ જીવાત્માના શરીરમાંના જુદા જુદા વ્યૂહાત્મક સ્થાનો પર આ શત્રુને અધિકાર કર્યો છે. તેથી ભગવાન કૃષ્ણ આ સ્થાનો વિશે અણસારો આપી રહ્યા છે કે જેથી શત્રુને જીતવા ઈચ્છનાર મનુષ્ય જાણી લે કે શત્રુ ક્યાં છે. મન ઇન્દ્રિયોના સર્વ કાર્યોનું કેન્દ્ર છે. તેથી આપણે જ્યારે ઇન્દ્રિયોના વિષયો અંગે સાંભળીએ છીએ ત્યારે મન એ ઇન્દ્રિય તૃપ્તિના સર્વ ભાવોનું સંગ્રહ સ્થાન બને છે. આના પરિણામે મન તથા ઇન્દ્રિયો કામના આશ્રય સ્થાન બની જાય છે. પછી બુદ્ધિ આવી કામપૂર્ણ વૃત્તિઓની રાજધાની સમી બની જાય છે. બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટની પડોસણ છે. કામુક બુદ્ધિ આત્માને એવી રીતે પ્રભાવિત કરે છે જેથી આત્મામાં મિથ્યા અહંકાર ઉદ્ભવે છે અને તે ભૌતિક પદાર્થ સાથે અને એ રીતે મન તથા ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય સાધે છે. આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો વ્યસની બને છે તથા આને જ સાચું સુખ માનવાની ભૂલ કરે છે. શ્રીમદ ભાગવતમ 10.84.13 આત્માના આ મિથ્યા આત્મભાવનું બહુ સરસ નિરૂપણ કરવામાં આવ્યું છે. જે મનુષ્ય આ 3 ધાતુના બનેલા શરીરને આત્મ સ્વરૂપ માની લે છે, જે દેહની ગૌણ પેદાશો એટલે કે વિકારોને પોતાના સ્વજનો માને છે, જે જન્મભૂમિને પૂજ્ય ગણે છે અને જે તીર્થ સ્થળોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા પુરુષોને મળવા માટે નહીં પણ માત્ર સ્નાન કરવા માટે કરે છે, તેને ગધેડા કે બળદ જેવો જ ગણવો જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 40 અનુવાદ. ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. ભાવાર્થ: બદ્ધ જીવાત્માના શરીરમાંના જુદા જુદા વ્યૂહાત્મક સ્થાનો પર આ શત્રુને અધિકાર કર્યો છે. તેથી ભગવાન કૃષ્ણ આ સ્થાનો વિશે અણસારો આપી રહ્યા છે કે જેથી શત્રુને જીતવા ઈચ્છનાર મનુષ્ય જાણી લે કે શત્રુ ક્યાં છે. મન ઇન્દ્રિયોના સર્વ કાર્યોનું કેન્દ્ર છે. તેથી આપણે જ્યારે ઇન્દ્રિયોના વિષયો અંગે સાંભળીએ છીએ ત્યારે મન એ ઇન્દ્રિય તૃપ્તિના સર્વ ભાવોનું સંગ્રહ સ્થાન બને છે. આના પરિણામે મન તથા ઇન્દ્રિયો કામના આશ્રય સ્થાન બની જાય છે. પછી બુદ્ધિ આવી કામપૂર્ણ વૃત્તિઓની રાજધાની સમી બની જાય છે. બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટની પડોસણ છે. કામુક બુદ્ધિ આત્માને એવી રીતે પ્રભાવિત કરે છે જેથી આત્મામાં મિથ્યા અહંકાર ઉદ્ભવે છે અને તે ભૌતિક પદાર્થ સાથે અને એ રીતે મન તથા ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય સાધે છે. આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો વ્યસની બને છે તથા આને જ સાચું સુખ માનવાની ભૂલ કરે છે. શ્રીમદ ભાગવતમ 10.84.13 આત્માના આ મિથ્યા આત્મભાવનું બહુ સરસ નિરૂપણ કરવામાં આવ્યું છે. જે મનુષ્ય આ 3 ધાતુના બનેલા શરીરને આત્મ સ્વરૂપ માની લે છે, જે દેહની ગૌણ પેદાશો એટલે કે વિકારોને પોતાના સ્વજનો માને છે, જે જન્મભૂમિને પૂજ્ય ગણે છે અને જે તીર્થ સ્થળોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા પુરુષોને મળવા માટે નહીં પણ માત્ર સ્નાન કરવા માટે કરે છે, તેને ગધેડા કે બળદ જેવો જ ગણવો જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 41 અનુવાદ. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતીક એટલે કે કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશકર્તાનો વધ કર. ભાવાર્થ: ભગવાને અર્જુનને શરૂઆતથી જ ઇન્દ્રિય નિગ્રહ કરવાનો ઉપદેશ આપ્યો છે કે જેથી તે સૌથી મોટા પાપી શત્રુ કામનું દમન કરી શકે, કે જે આત્મ સાક્ષાત્કાર તથા સાક્ષાત્કારની ઉત્કટ ઈચ્છાને નષ્ટ કરે છે. જ્ઞાન શબ્દનો નિર્દેશ આત્મ તથા અનાત્માના ભેદનું જ્ઞાન અર્થાત આત્મા શરીર નથી એવા જ્ઞાન પ્રતિ છે. વિજ્ઞાન શબ્દ આત્માની સ્વરૂપાવસ્થા તથા પરમાત્મા સાથેના તેના સંબંધના વિશિષ્ટ જ્ઞાનનો નિર્દેશ કરે છે. શ્રીમદ ભાગવતમ 2.9.31 આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. આત્મા તથા પરમાત્માનું જ્ઞાન અત્યંત ગુહ્ય તથા રહસ્યમય છે, પરંતુ જો સ્વયં ભગવાન તેના વિવિધ પાસાનું સ્પષ્ટીકરણ કરે તો જ આવું જ્ઞાન અને વિજ્ઞાન સમજી શકાય છે. ભગવદ્ ગીતા આપણને આત્માનું સામાન્ય તથા વિશિષ્ટ જ્ઞાન એટલે કે જ્ઞાન તથા વિજ્ઞાન આપે છે. જીવાત્માઓ ભગવાનના અભિન્ન અંશો છે, તેથી તેઓ ભગવાનની સેવા કરવા માટે જ નિર્માયેલા છે. આ સભાનતાને કૃષ્ણ ભાવના મૃત કહેવાય છે. માટે મનુષ્ય જીવનની શરૂઆતથી જ આ કૃષ્ણ ભાવના મૃતનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ અને તે દ્વારા પોતે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થઈ તે પ્રમાણે કર્મ કરવું જોઈએ. ભગવત પ્રેમ
એ પ્રત્યેક જીવ માટે સ્વાભાવિક વસ્તુ છે અને કામ એ આ ભગવત પ્રેમનું વિકૃત પ્રતિબિંબ છે. પરંતુ જો શરૂઆતથી જ મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં કેળવાઈ જાય તો તેનો સ્વાભાવિક ભગવત પ્રેમ કામ રૂપે વિકૃત થતો નથી. ભગવત પ્રેમ જ્યારે કામ રૂપે વિકૃત થઈ જાય છે ત્યારે તેના મૂળ રૂપને ફરીથી પ્રાપ્ત કરવાનું અત્યંત કઠિન બની જાય છે. તેમ છતાં કૃષ્ણ ભાવનામૃત એવું શક્તિ સંપન્ન છે કે મોડેથી શરૂઆત કરનાર મનુષ્ય પણ ભક્તિ યોગના નિયામક સિદ્ધાંતોનું પાલન કરીને ભગવત પ્રેમી બની શકે છે. તેથી જીવનની કોઈ પણ અવસ્થાથી અથવા તેની તીવ્ર અગત્યતા અનુભવાય ત્યારથી મનુષ્ય કૃષ્ણ ભાવના અર્થાત ભગવત ભક્તિ દ્વારા ઇન્દ્રિયોને સંયમિત કરવાનો પ્રારંભ કરી શકે છે અને કામને ભગવત પ્રેમમાં પરિવર્તિત કરી શકે છે કે જે માનવ જીવનની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 42 અનુવાદ. કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે એટલે કે આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે. ભાવાર્થ: ઇન્દ્રિયો કામની પ્રવૃત્તિઓ માટેના જુદા જુદા દ્વાર છે. કામ શરીરમાં સંચિત રહેલો હોય છે પરંતુ ઇન્દ્રિયો મારફત તેને બહાર નીકાળવાનો માર્ગ મળે છે. તેથી એકંદરે ઇન્દ્રિયો સમગ્ર શરીર કરતા ચડિયાતી છે. જ્યારે શ્રેષ્ઠ ચેતના અથવા કૃષ્ણ ભાવનામૃતનું પ્રવર્તન હોય છે ત્યારે આ દ્વારોનો ઉપયોગ થતો નથી. કૃષ્ણ ભાવનામૃતમાં આત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે સીધો સંબંધ સ્થાપે છે. તેથી અહીં વર્ણવેલ શરીરના કાર્યોનો શ્રેષ્ઠતા ક્રમ અંતે પરમાત્મામાં સમાપ્ત થાય છે. શારીરિક કર્મ એટલે ઇન્દ્રિયોના કાર્યો અને ઇન્દ્રિયોને અવરોધવાનો અર્થ શરીરના બધા કાર્યોને અવરોધવા એવો થાય. પરંતુ મન સક્રિય હોવાથી શરીર શાંત તથા સ્થિર રહે. તોય મન સ્વપ્નમાં સક્રિય રહે છે તેમ સક્રિય રહેશે. પરંતુ મનથી પણ ઉપર બુદ્ધિની સંકલ્પ શક્તિ હોય છે અને બુદ્ધિથી પણ ઊંચે સ્વયં આત્મા હોય છે. તેથી જો આત્મા પ્રત્યક્ષપણે પરમાત્મામાં પરોવાયેલો રહે તો અન્ય બધા અધિનસ્થ અર્થાત બુદ્ધિ, મન તથા ઇન્દ્રિયો આપમેળે તેમાં જ પરોવાઈ જશે. કઠ ઉપનિષદમાં આવું જ કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયો કરતા ઇન્દ્રિય તૃપ્તિના વિષયો શ્રેષ્ઠ છે અને મન ઇન્દ્રિય વિષયોથી શ્રેષ્ઠ છે. તેથી જો મનને પ્રત્યક્ષ રીતે સતત ભગવત સેવામાં પરોવી રાખવામાં આવે તો ઇન્દ્રિયો અન્ય વ્યાપારમાં પરોવાય એવી શક્યતા રહેતી નથી. મનની આવી વૃત્તિઓ અંગે અગાઉ સ્પષ્ટતા થયેલી છે. પરમ દ્રષ્ટવા નિવર્તતે. જો મનને ભગવાનની દિવ્ય સેવામાં પરોવી દેવાય તો તેની હીન વૃત્તિઓમાં પરોવાઈ જવાની શક્યતા રહેતી નથી. કઠોપનિષદમાં આત્માને મહાન કહેવામાં આવ્યો છે. એટલે આત્મા ઇન્દ્રિયના વિષયો, ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ સર્વથી ઉપર રહેલો છે. તેથી આત્માની સ્વરૂપાવસ્થાને પ્રત્યક્ષ રીતે જાણવી એ જ સમગ્ર સમસ્યાઓનો વાસ્તવિક ઉકેલ છે. મનુષ્ય બુદ્ધિ દ્વારા આત્માની સ્વરૂપાવસ્થા જાણી લેવી જોઈએ અને પછી મનને સદા કૃષ્ણ ભાવનામૃતમાં પરોવી દેવું જોઈએ. આનાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે. સામાન્ય રીતે નવા આધ્યાત્મવાદીને ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ તે સાથે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરીને મનને શક્તિશાળી બનાવવું પડે. જો મનુષ્ય બુદ્ધિપૂર્વક પોતાના મનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સંપૂર્ણ શરણાગત થઈને કૃષ્ણ ભક્તિમાં પરોવી દે તો મન આપોઆપ સશક્ત બને છે અને તેથી ઇન્દ્રિયો સર્પની જેમ અતિ પ્રબળ હોવા છતાં તેઓ દાંત વગરના સાપની જેમ અશક્ત તથા પ્રભાવ રહિત થઈ જશે. આત્મા જો કે બુદ્ધિ, મન તથા ઇન્દ્રિયોનો પણ સ્વામી છે. તેમ છતાં જો તેને કૃષ્ણ ભાવનામૃતમાં કૃષ્ણના સંગમાં સુદ્રઢ કરવામાં ન આવે તો ચંચળ મનને કારણે તેના અધપતિત થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદ. અધ્યાય 3 શ્લોક 43 અનુવાદ. એ રીતે હે મહાબાહુ અર્જુન, મનુષ્ય પોતાને ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે કૃષ્ણ ભાવનામૃતથી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ. ભાવાર્થ: ભગવદ્ ગીતાનો આ 3જો અધ્યાય નિર્ણયાત્મક રીતે નિર્દેશ છે કે મનુષ્ય નિર્વિશેષ શૂન્યવાદને અંતિમ ધ્યેય માન્યા વિના પોતાને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સનાતન સેવક સમજીને કૃષ્ણ ભાવનામૃતમાં જોડાઈ જવું જોઈએ. જીવનના ભૌતિક અસ્તિત્વમાં મનુષ્ય બેશક કામવૃત્તિ તથા
ભૌતિક પ્રકૃતિની સંપત્તિ પર પ્રભુત્વ જમાવવાની ઈચ્છાથી પ્રભાવિત રહે છે. પ્રભુત્વ તથા ઇન્દ્રિય તૃપ્તિ કરવાની ઈચ્છા બદ્ધ જીવના સૌથી પ્રબળ શત્રુ છે. પરંતુ કૃષ્ણ ભક્તિની શક્તિ દ્વારા મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિને નિયંત્રણમાં રાખી શકે છે. આ માટે મનુષ્ય સહસા પોતાના નિયત કર્મો અટકાવી દેવાની જરૂર નથી, પરંતુ ધીરે ધીરે કૃષ્ણ ભાવના અમૃતમાં વિકાસ સાધીને ભૌતિક ઇન્દ્રિયો તથા મનથી પ્રભાવિત થયા વિના પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે દોરવાયેલી સ્થિર બુદ્ધિ દ્વારા તે દિવ્ય અવસ્થામાં સ્થિત થઈ શકે છે. આજ તો આ અધ્યાયનો સમગ્ર બોધ છે. ભૌતિક જીવનની અપક્વ અવસ્થામાં તાત્વિક ચિંતન તથા યોગાસનોની કહેવાતી સાધનાથી ઇન્દ્રિય નિગ્રહ કરવાના કૃત્રિમ પ્રયાસો દ્વારા મનુષ્યને આધ્યાત્મિક જીવન પ્રતિ વિકાસ સાધવામાં સહાય મળતી નથી. તેને શ્રેષ્ઠ બુદ્ધિ દ્વારા કૃષ્ણ ભાવના અમૃતમાં શિક્ષિત કરવો જરૂરી છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગ એ નામના 3જા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. Subscribe our channel for more Bhagavad Gita videos.